કહે છે કે બેન તારે આવવું છે ભગવાનના ધામમાં? વિમાન લઈને ભગવાન ઉભા છે. હો તૈયાર. એક તૈયાર થયું. અત્યાર સુધી કોઈ હા પાડતું નતું, એને હા પાડી. પણ કે મારે એકલા નહીં આવવાનું, મારું બધું લશ્કર લઈને આવવાનું, મારું બધું છે ને, બધો વિસ્તાર બહુ મોટો છે. અરે કે હાવ ખાલી જ જાય છે એકદમ, જેટલા ભરવા એટલા ભરી દઈએ. પછી એને ત્રીજો પ્રશ્ન પૂછ્યો કે અમે આવીએ તો ખરા, પણ ત્યાં અમારો ખોરાક મળે ખરો? બધા વિસ્તારના અંતે એને કે હોય અક્ષરધામમાં એવો ખોરાક તો ભલો તારું અક્ષરધામ ત્યાં પડી રહ્યું, મારે આવવું ને. ભગવાને કહ્યું જો આ લોકનો ખોરાક લોકોને એટલો બધો ગમી ગયો છે કે આ અક્ષરધામનો ખોરાક કોઈને પછી એવો લાગતો નથી. લોકોને આ લોક એટલો સદી ગયો છે કે એને ભગવાનના લોકની ઈચ્છા રહેતી નથી. અમારા ગુજરાતમાં એક હરિભક્ત છે, ઘણી વખત સ્વામીને કે સ્વામી મારે અક્ષરધામની કઈ બહુ ઈચ્છા રહેતી નથી, કારણ કે મને આ લોક બહુ ફાવી ગયો છે, માટે મને આમાં જ રહેવાય એવું તમે કરી આપજો, મારે હવે બીજે જવું નથી. માણસ કેવો હોય છે કે એટલું બધું ફાવી ગયું હોય છે કે એને પછી આમાંથી છૂટવાનું ગમે નહીં. હરિલીલામૃતમાં એક વાત લખેલી છે કે બે સંત હતા, એને ભગવાન વિમાનમાં બેસાડીને લઈ ગયા. હું કે સંત ચલે વૈકુંઠ में और बैठ विमान के माही, वहां जाके पीछे फरे. વૈકુંઠમાં ગયા ખરા, પણ આંટો મારીને પાછા આવ્યા. કોઈ કે કેમ પાછા આવ્યા? કે વહાં ભાંગ તમાકુ નહીં, ત્યાં ભાંગે નથી ને તમાકુ નથી, ત્યાં આંટો મારીને શું ફાયદો ત્યાં રહીને? ત્યારે આ ન ફાવે ગળાને. હો કે સ્વામી પાસે જઈએ, હવે ત્યાં તો દારૂ એ નહીં ને, માંસ એ નહીં, જુગાર નહીં ને, વ્યભિચાર નહીં ને, પછી આવું ખાવાનું ને, બૈરા નહીં ને, છોકરાઓ નહીં ને, ઘર નહીં ને, આ નહીં. હવે આ કેવી રીતે ફાવે આપણને? આ ફાવે એવું લાગતું નથી. આપણે જે હતું એનું એ રાખો, કે આપણને બીજું ફાવે નહીં. એક મોચી હતો ને, મોચી એ પછી એ ગયો કાશીએ, અને કાશીમાં પેલી કરવત મુકાવે છે ને, તે મોચીના ધંધાથી કંટાળી ગયો કે હવે રોજ વીંગડો વીંજવો અને આ બધા મારો ગૂંચવીને આ બધું કરવું, એના કરતા હવે આ દેહ પાડી કરવત મુકાવી અને કે બીજો દેહ લઈએ. પછી પેલો પૂછે હો વેરણીઓ, કયો જન્મ તારે જોઈએ છે બીજો? એ કે બ્રાહ્મણનો જન્મ સારો કહેવાય, પણ કે એમાં શું કરવાનું? કે રોજ નાવા ધોવાનું, પૂજા પણ. મારું બેટું એ નહીં ફાવે, કહો નાવું ધોવું ના પૂજા પાઠ એ રવા દે, કે ફાવશે નહીં. કે બીજો જન્મ વાણિયાનો છે, કે વાણિયાનો ધર્મ પણ એ વાળું બધું ગાદીએ બેસી રહેવું ને, આ પ્રમાણે ઉઘરાણીએ જવું ને, આન તે ને, એ બધું મને કંઈ ગોઠવાય લાગતું નથી, એ રવા દે. પછી બધા ઘણા જન્મ એને કયા, પણ પેલા મૂચીને કંઈ બેઠવું નહીં. પછી એને કહો હવે બોલ કે મેલ બેરણિયા કરવા, મોચીડાળો મોચીડો જે હતો એનો એ આવે કર, કે એને જે છે જ બરોબર છે. આપણને પણ એમ જ થાય હો કે જે છે એ જ બરોબર છે, પણ મારે બીજું જોઈતું નથી. એવી પરિસ્થિતિ આપણા મનની છે. એક વખત એક રાજા હતો, અને એ કંઈ શિકારે ગયેલો, અને એને ભૂંડ મરી ગયું. એને ગોળી મારી અને ભૂંડ મર્યું, અને ભૂંડનો વલોપાત જોઈને એને એકદમ મનમાં લાગી આવ્યું, અને એને એમ થયું કે હવે બીજો જન્મ મારે આ ભૂંડનો મળવાનો. કારણ કે ભૂંડ મળતા મળતા બોલી ગયેલું આવું કે તને પણ આ દશા આ થશે, એટલે બીજો જન્મ ભૂંડનો થવાનો. એટલે ઘેર આવીને એના દીકરાને કહ્યું, દીકરા હવે આ મેં ભૂંડને માર્યું છે, એટલે મારો બીજો જન્મ ભૂંડનો થશે, પણ એવું થશે કે મારા કપાળ ઉપર એક સફેદ ચાંદુ હશે, અને મારા પગ છે ને એ સફેદ હશે થોડા. આવું ત્યાં તું જોવે ને ત્યારે તું મને મારી નાખજે. એટલે પેલા ભૂંડના દેહમાંથી હું છૂટું તો ખરો? પેલા કહ્યું ભલે પિતાજી. એમ કરતા પેલો રાજા મરી ગયો, અને પછી એનો બીજો દેહ ભૂંડનો આવ્યો, પણ ભૂંડ દેખાય નહીં. હો અને ઘણા વખત થઈ ગયો, અને એમાં પેલો રાજાનો કુંવર ફરતો ફરતો જંગલમાં ગયેલો, ત્યાં એણે ભૂંડ જોયો, એક મોટો ભૂંડ. કેટલી ભૂંડણીઓ આજુબાજુ ફરતી હતી, અને માથા ઉપર પેલું તલકું સફેદ, પગ પણ સફેદ. એટલે એને ખબર પડી ગઈ કે આજ મારો બાપ છે. એટલે તરત જ એને બાણ ચડાવ્યું, કારણ કે એને કહેલું કે આ દેહની અંદર આ ભૂંડમાં ખાવી વિષ્ટાન નીચે હુઈ જવું, અને આ છપ્પર પલંગને આવું તો કશું હોય નહીં. એટલે એ દેહમાં એને એમ થયું કે મારા પિતાને બહુ દુઃખ પડતું હશે, માટે લાવ એને હું હવે મુક્ત કરી દઉં. જ્યાં બાણ ચડાવ્યું ને ત્યાં પેલા ભૂંડને વાચા થઈ, અને પેલો ભૂંડ કે છે બેટા રવા દે. કે શું છે? કે હું જ્યારે મનુષ્ય દેહમાં હતો ને ત્યારે તો આ એક બે સ્ત્રીઓને ભોગવતો, અને એમાં મને જોઈએ એવું બહુ સુખ આવતું નહોતું. અત્યારે તો જો આ બધી હજારો આ બધી ભૂંડણો છે, એ મજા એટલી આવે છે, એટલો આનંદ આવે છે કે હવે મારે મરવું નથી, મને જીવવા દે. બોલો છોકરો કે જુઓ તો ખરા, જે દેહની અંદર જે જીવ આવે એની અંદર એની મજા આવી જાય. આપણે મનુષ્યમાં હોય તો મનુષ્યમાં મજા આવે. ગધેડાને એમ થાય કે મારા જેવો દેહ બીજા કોઈનો લાગતો નથી. ભૂંડને એમ લાગે કે ઓહો હો આ વિષ્ટામાં જે આમ બરફી જેવો સ્વાદ આવે છે એવો બરફીમાં પણ આવે નહીં. આ લોકોને આ લોકના ખોરાક અને આ લોક એવો સદી ગયો છે કે ભગવાન ગમતા નથી. આવી પરિસ્થિતિ આપણા બધાની છે.
સ્વામી પાસે માગીએ ને તો આ લોકનું જ માગ્યો, આમાં ફિટ થવાય એવું માગીએ, પણ એમ ના માગીએ કે તમારી મૂર્તિ વિના મારા નાથ બીજું મુને આપશો માં. બહુ ગઈ નાખીએ ખરા, પણ પછી માગીએ તો પાછું આનું આ એવી પરિસ્થિતિ થતી હોય છે. એટલે જયારે બધાએ ના પાડી ત્યારે ભગવાને કહ્યું નૃસિંહે કે હે પ્રહલાદ, તારા એક માટે હું પ્રગટ થયો છું, માટે તું બધી જ સંકલ્પો છોડી અને હવે આ મારું એક શરણું ગ્રહણ કર. લોક તો બધો આવો જ છે. એવી જયારે વાત કરી ત્યારે એ પ્રહલાદને શાંતિ થઈ. હવે જુઓ કે આ વાત એવી જબરજસ્ત છે કે આપણને સમજાય નહીં, પણ આપણો સ્વભાવ એવો છે કે ભગવાન પાસે પણ આપણે કંઈક જુદું માગીએ. હવે જુઓ એ ભગવાન એને કહે છે કે હે પ્રહલાદ, હું તારી ઉપર રાજી થયો છું અને જા, તને ત્રિલોકનું રાજ્ય મળશે. તને આ દુનિયાના જેટલા દુનિયાના સુખો જોઈએ એ તું માગી લે, એ બધા તને મળશે. પ્રહલાદ એ વખતે કહે છે કે મામ પ્રલોભયત, કે હે પ્રભુ તમે મને લોભાવો નહીં. જો હું તમારું ભજન મૂકી દેત ને તો મારો બાપ મને એમનેમ જ બધું મફત આપતો હતો. વગર તમારી ભક્તિએ પણ આ ત્રિલોકીનું રાજ્ય તો મારા બાપ મને આપવા તૈયાર જ હતા. એટલા માટે આ ત્રિલોકીનું રાજ્ય લેવા માટે મેં આ ભક્તિ કરેલી નથી. આ મેં ભક્તિ કરેલી છે એ કેવળ ભક્તિના માટે કરેલી છે, તમારા રાજીપાના પ્રસન્નતાના માટે આ ભક્તિ કરેલી છે. માટે હું તો એવું માનું છું કે જે ઐશ્વર્યોને આપે એ ભગવાન નહીં, અને જે ઐશ્વર્યોને માગે એ ભક્ત નહીં. ભગવાને વિચારમાં પડી ગયા, મારી સામી છાતીએ કહેનારો એક મળ્યો ખરો હો, કે ઐશ્વર્યોને માગે એ ભક્ત નહીં. તારને જમાડતી મહારાજ રાજી થયા અને કહે છે કે લખુ, જે માગવું હોય તું માગ. ત્યારે લખુ ચારણ શું કહે છે કે મહારાજ, આ મારો વીરો દીકરો અને હાઈટ ભેંસો પૃથ્વી ઉપર કાયમ રહે ને એટલું કરી આપો, મારે બીજું કશું જોઈતું નથી. જુઓ ભગવાન રાજી થયા ત્યારે આ માગ્યું. ભગવાને કહ્યું કે જો આ વીરો દીકરો ને હાઈટ ભેંસો જતી રહેવાની છે, તું એ જતી રહેવાની છે ને હું આ દેહમાં રહેવાનો નથી, માટે કંઈક બીજું માગ. 3 વખત માગવાનું કહ્યું, પણ પેલી બઈએ શું માગ્યું? હાઈટ ભેંસો અને વીરો દીકરો. કારણ કે એનાથી એની કોઈ વૃત્તિ પર ગયેલી નહીં. એટલે આપણે પણ જો ભગવાન રાજી થાય ને તો આવું જ કશું માગતા હોઈએ છીએ. આ દુનિયાની બધી વસ્તુઓ માગીએ, પણ આમની પાસે એ માગવા જેવો નથી. ભગવાન છે, મોટામાં મોટું ધન એ ભગવાન નું લઈને બેઠા છે. તો એમની પાસે જો માગવા જેવું હોય તો શું માગવાનું? કે તમારી પાસે જે ભગવાન છે અમને આપો, તો આપણે માગ્યું કહેવાય. બાકી તો આ લોકનું તો બધું પડ્યું રહેવાનું છે, પણ આપણી આ ભાવના એવી છે કે એમાંથી આપણે આ નીકળી શકતા નથી. પ્રાગજી ભગતને જ્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે પ્રાગજી જે માગવું હોય એ માગો, તે પ્રાગજીએ શું માગ્યું? કે એમણે કહ્યું કે જાઓ તને 60,000 રૂપિયા મળશે. કે ના સ્વામી, મેં તમારો સમાગમ કર્યો છે, ગોપાળાનંદ સ્વામીનો સમાગમ કર્યો છે, અને એવું સમજ્યો છું કે ધન અને સ્ત્રીની અંદર કોઈ સુખ નથી. માટે જો તમે મારી ઉપર રાજી થયા હો તો મારા જીવને સત્સંગી કરો. આનું નામ શું કહેવાય? માગ્યું. બાકી તો આ લોકનું તો બધું માગતા જ હોય છે લોકો. સ્વામી 1974માં સાઉથમ્પટન ગયેલા ને, અને સાઉથમ્પટનની અંદર બ્યુલી બીચ ઉપર આપણે મોન્ટેગ્યુના મહેલની અંદર ગયેલા. આપણે બધા ઘણા બધા સાથે હતા, અને એ સમયની અંદર એની ધન સંપત્તિને વૈભવ જોયો, એનું નેશનલ મોટર મ્યુઝિયમ ને બધું. આપણે થયું હો આની પાસે બધો ગજબ છે ને, કશું બાકી જ નથી. અને પછી જ્યારે સ્વામી નાહવા માટેની તૈયારી કરેલી, એ ભાદરવા અમાવાસ્યા હતી, અધિક મહિનો હતો અને સોમવાર હતો. એવો મહાપવિત્ર દિવસ ભેગો થયેલો. એટલે પછી ઠાકોરજીને નવરાવતા સ્વામીએ સંકલ્પ કરાવેલો. હું સંકલ્પમાં બેઠેલો બાજુમાં. એટલે સ્વામીએ કહ્યું કે હવે આ લોરડે આપણા માટે આવી વ્યવસ્થા કરીએ આ બીચ ઉપર નાહવા માટેની, અને આટલી સુંદર સગવડ સાચવી આપી. માટે આપણે એવો આશીર્વાદ આપીએ કે સુખી થાય. અમે કહું બાપા આને તો વધારે છે, જોઈએ એના કરતા બધું, આમાં તો બધું સુખ ભૂખ તો બધું બહુ છે. ત્યારે સ્વામીએ કહ્યું કે મહારાજ એમને અક્ષરધામનું સુખ આપે એવો સંકલ્પ કરો. પછી લોર્ડ મારી બાજુમાં હતા પાણી હાથમાં લઈને. એ કહે છે કે આ સ્વામી શું બોલે છે? પછી મેં એમને જરા અંગ્રેજીમાં સમજાવ્યું કે સ્વામી તો બહુ રાજી થયા, અમે લોકો ફાંફા મારીએ તો આવો આશીર્વાદ આપ્યો નથી, અને તમને સીધો આપે છે કે અક્ષરધામનું સુખ મહારાજ તમને આપે. ત્યારે કે ઉભારો મારે અક્ષરધામના સુખની હમણાં ઉતાવળ જેવું લાગતું. હવે શું થયું પણ કે આ કે મારું બૈરું નાસી ગયું છે, એટલે મારા મનમાં શાંતિ નથી, માટે કંઈક આવે અથવા બીજું થાય એવું કંઈક કરી આપો, મારે આ જોઈતું નથી. આપણને પણ જોવા કેવું છે કે જયારે આવા પુરુષ રાજીપાથી જયારે આપવા માંગતા હોય
પણ આપણે એવા આ લોકમાં બંધાઈ ગયા છીએ કે આ સુખની મજા આવતી નથી. કે આમાં શું મજા, આમાં બેસી રહેવાનું ને એમને માળા ફેરવવાની, એમાં શું મજા આવે? મજા જ આ લોકની જે આવે એ ફરવું ને આમ ડિસ્કોમાં ફરવું ને આ બધા બારમાં ફરવું ને ખાવું ને પીવું ને એમાં જે મજા છે એ આમાં શું મજા આવે? એવું લોકો સમજી બેઠા છે. પણ આ ભગવાનનું સુખ એક અતિ જુદું છે, અતિ અપાર છે. અને એ સુખની અંદર જેની દ્રષ્ટિ પડી ગઈ છે અને આ લોકના સુખ, જેમ પેલા ગધેડા જેમ પેલા શરીરના કૂચા ચાવતા હોય ખુશ થતા હોય ને એના જેવું લાગે, કઈ બરકત હોય નહીં એમાં. એમની દ્રષ્ટિમાં આ લોકનું કોઈ સુખ છે નહીં. એની અંદર આમને લઈ જવા છે. એટલે કે છે કે હે પ્રહલાદ, ખરેખર તને માગતા આવડ્યું અને જા, હું તારી ઉપર રાજી થયો છું અને તને આ અવિચળ સુખની પ્રાપ્તિ થશે. ભગવાને પ્રહલાદજીને આવો એક આશીર્વાદ આપી દીધો અને આપણને પણ આ આખ્યાન દ્વારા સમજાવ્યું કે જો ભગવાનની પાસે જો માગવું હોય તો પ્રહલાદ જેવું માગવું, પણ બીજું માગવું નહીં. આપણા સંપ્રદાયની અંદર સારંગપુરની અંદર હોળીના દિવસે જ્યારે શ્રીજી મહારાજે કાઠિયાવાડ અને ગુજરાતની બાઈઓને ફગવા માગવાના કયા, ત્યારે ગુજરાતની બાઈઓએ જે માગ્યું એ વિશ્વમાં કોઈ ન માગે એવું માગ્યું. હમણાં કેવું માગ્યું કે મહારાજ તમે અમારી ઉપર રાજી થયા હો તો મહાબળવંત માયા તમારી, જેણે આવરિયા નર નારી, એવું વરદાન દીજીએ આપે, એહ માયા અમને ન વ્યાપે. આવું કોણ માગે? આગળ તો કેવું માગે કે કેદી દેશોમાં સંસારી સુખ, દેશોમાં પ્રભુ વાસ વિમુખ. બાઈઓ માગે છે કે મહારાજ કોઈ દિવસે સંસારી સુખ આપતા નહીં, જેના માટે આપણે ફાંફા મારીએ છીએ. એ કહે છે કે સંસારી સુખ આપતા નહીં. ત્યારે આપણને ખ્યાલ આવે કે સ્વામિનારાયણ ભગવાનનો ઉપદેશ આ સ્ત્રીઓના હૃદયમાં કેટલો આર પાર ઉતરી ગયો હશે કે ભગવાનની પાસે કોઈ લૌકિક પદાર્થો માગતી નથી અને એમની મૂર્તિ માગે છે, એમની લીલાની અંદર દિવ્યતા માગે છે. આ સત્સંગનો પ્રભાવ છે. ત્યારે આપણને ખ્યાલ આવે કે આપણે આવો સત્સંગ કરી અને ભગવાનની પાસે આમ પ્રકારનું એક અક્ષરધામનું સુખ છે એ માગી લેવું. બાકી આ લોકના સુખોની અંદર કોઈ આપણને શાંતિ થવાની નથી. એ આખો સુંદર આપણને ભાવાર્થ આ સપ્તમ સ્કંદની અંદર સમજાયો. ત્યાર પછી અષ્ટમ સ્કંદની અંદર આપણે એક બે આખ્યાનો લઈ લઈએ કે એમાં એક સુંદર વાત આવે છે કે એક વખતે ક્ષીરસાગરની અંદર ત્રિકુટ નામના એક પર્વતની તળેટી, અને તળેટીની અંદર વરુણનો એક બગીચો હતો અને એ બગીચાનું નામ હતું ઋતમાન. અને એ બગીચાની અંદર એક મોટું સરોવર હતું અને એ સરોવરની અંદર એક દિવસે એક હાથી પોતાની હાથણીઓએ સહિત પાણી પીવા માટે આવેલો અને સરોવરમાં જેવો એ પ્રવેશ કર્યો ત્યાં સરોવરની અંદર એક મગર રહેતો અને મગરે હાથીના પગને પકડ્યો અને હાથીના પગને પકડ્યો અને મગરનું પાણીમાં જોર બહુ હોય હો, એ અંદર ખેંચે અને હાથી એને બહાર ખેંચે. હાથીના મનમાં કદાચ હમણાં નીકળી જઈશ, એ પોતે બળ કરવા માંડ્યો પણ પેલા મગરનું બળ જબરજસ્ત હતું અને એમાં તો પાણીમાં ખેંચાવા માંડ્યો. અને એમ કરતા કરતા એમ કે છે ભાગવત કે 1000 વર્ષ સુધી આ ચાલ્યું. ટગ ઓફ વોર જેને કહેવાય છે ને, કે પેલો પાણીમાં ખેંચે અને પેલો બહાર ખેંચે. અને એમ કરતા કરતા આ ગજગ્રાહ 1000 વર્ષ સુધી ચાલ્યો અને છેવટે હાથીને થયું કે હવે તો બસ મારું મોત નજીક આવી ગયું છે. અને એને એમ થયું કે હવે કોઈ ઉપાય નથી. એટલે કમળ પડેલું હતું ત્યાં, એ કમળ ઉપાડ્યું પાણીમાંથી સૂંઢથી અને એ કમળથી ભગવાનની પ્રાર્થના કરી કે હે પ્રભુ, હવે તમારા સિવાય મારો બીજો કોઈ ઉપાય નથી. ભગવાને આ આર્તનાદ સાંભળ્યો, એના અંતરની અંદર આવેલી પ્રાર્થના સાંભળી અને ભગવાન ગરુડ પણ છોડીને એ પોતે એકદમ જેને કહે છે ને કે ગરુડ તજીને પાળા પધાર્યા ગજ સારું મહારાજ. એ પોતે દોડતા આવ્યા સુદર્શન ચક્રથી એ ગ્રાહ કહેતા મગરનું માથું કાપી નાખ્યું અને પેલા ગજેન્દ્રનો મોક્ષ કરી દીધો. આ નાની વાત ભાગવતમાં મૂકેલી છે પણ ભાવાર્થ બહુ ઊંચો છે કે જ્યારે આપણે ભગવાનને યાદ કરીએ છીએ ત્યારે ભગવાન તો આપણી રક્ષામાં હોય છે, આપણે સંભાળવા જોઈએ. આપણે જોઈએ કે દુઃખમાં સ્મરણ નહીં,
પણ સુખની અંદર પણ સ્મરણ કરવું જોઈએ. એમ કે છે કે ભાઈ દુઃખ કેમ આવે છે કે સુખ મેં સુમિરન ના કિયો ઓર દુઃખ મેં દિયો તું રોય, જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કે જો આપણે આ દુઃખની અંદર સ્મરણ કરીએ છીએ પણ જો સુખમાં સ્મરણ કરીએ તો કોઈ દિવસે આપણને દુઃખ આવે નહીં. અને જો દુઃખ આવ્યું હોય તો એને સહન કરવાની આપણને શક્તિ આવતી હોય છે. એટલા માટે સુખ અને દુઃખ એ બંનેની અંદર આપણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. એ વાત આપણને અહીં ભાગવત સમજાવે છે. ઘણા લોકો તો એમ સમજતા હોય કે અમારે શું ભગવાનની જરૂર છે, પ્રાર્થનાની કોઈ જરૂર નથી. પણ પ્રાર્થના તો એક જીવનનો એક અંગ છે. એને તો ઉઠીએ ત્યારથી શરૂ કરીને સૂઈએ ત્યાં સુધીને અંગમાં પણ ભગવાનનું અખંડ સ્મરણ થવું જોઈએ. બાકી આ ગમે એટલું તમે પુરુષાર્થનું બળ લો ને તો પુરુષાર્થ તો કંઈ કામમાં ન આવે. કોઈ વખતે પડવાનું થાય જ. આપને આ લોકનો પણ ખ્યાલ છે કે જ્યારે બીજા વિશ્વયુદ્ધ વખતે જ્યારે ઇંગ્લેન્ડ ઉપર એટલે આ દેશ ઉપર જર્મનીના જ્યારે બોમ્બ પડતા હતા ત્યારે એ વખતે ચર્ચિલે પણ કહેલું કે હવે પ્રાર્થના કરો, હવે કોઈ બીજો ઉપાય નથી. વી ફોર વિક્ટરી કહેવાવાળો ચર્ચિલ પણ પ્રાર્થના ઉપર ઉતરી પડેલો અને એને લઈને બ્રિટન બચ્યું એમ પણ એ સમયમાં લોકો માને છે. જ્યારે ચંદ્ર ઉપર જ્યારે યાન મોકલવાનું હતું ત્યારે બધી જ વ્યવસ્થા થઈ ગયેલી. ત્યારે પછી એના રાષ્ટ્ર પ્રમુખે પૂછ્યું ડૉક્ટર વોન બ્રાઉનને કે હવે કંઈક બાકી છે કે કશું બાકી નથી, હવે તો સ્વિચ દબાવી અને રોકેટ ચંદ્રલોક ઉપર જાય. પણ એક વસ્તુ બાકી છે, ભગવાનની પ્રાર્થના કરવાની કે બધું હેમખેમ ઉપર જાય ને પાછું આવે. ત્યારે એટલું તો નક્કી થયું ને કે આ વિજ્ઞાન કરતાં પણ એક પ્રાર્થના કંઈક વિશેષ છે. અને ઉપર થોડું ગડબડ થયેલી પણ કરેલી હો. અને નીચેથી બધાએ પછી પ્રાર્થના શરૂ કરેલી કે પેલા બધા એસ્ટ્રોનોટ ગયા છે એ બધા હેમખેમ નીચે આવે. તો આજે વિજ્ઞાન પણ પ્રાર્થનાનો આશરો લે છે. એ અમેરિકાની અંદર આપણે જોયું ત્યારે આપણે પણ જોવું કે આ નિત્ય પ્રાર્થના કરવાની છે, દુઃખમાં નહીં. અમારા પેલા સ્વામી એક વાત કરે છે કે સ્કૂલની અંદર પણ રોજ પ્રાર્થના કરવામાં આવે છે ભગવાનની. પણ છોકરાઓ રોજ પ્રાર્થના કરતા હોય પછી રવિવાર આવે ત્યારે કરે કે ના રવિવારે નહીં, સ્કૂલ બંધ હોય છે અને વેકેશનમાં કે મહિનો બંધ પ્રાર્થના. ત્યારે એવી પ્રાર્થના નહીં. આપણે તો આ રોજે કરવાની આ પ્રાર્થના હોય છે. પણ માણસોને આ ખ્યાલ નથી આવતો કે આ જીવનનું એક અંગ છે અને એને લઈને આપણની અંદર શાંતિ થતી હોય છે. આપણા મનની અંદરના ઘણા ઘણા સંકલ્પો પણ આ શાંત થતા હોય છે. ઘણા લોકોને પૂછીએ કે તમે કેમ પ્રાર્થના કરતા નથી, કે મારે કંઈ દુઃખ જ નથી, મારે બધી પ્રકારનું બરોબર જ છે એટલે મારે ભગવાનની જરૂર લાગતી નથી. પણ ન ધાર્યું એવું દુઃખ આવે ને. મુંબઈની અંદર એક બહુ મોટા ડૉક્ટર હતા, શ્રી પટેલ, મારા ખ્યાલથી પલાણાના જ હતા, CS પટેલ. અને એ પોતે બહુ જ સારી રીતે પ્રેક્ટિસ અને મેડિકલ એસોસિએશનના એ વખતના ઇન્ડિયાના પ્રેસિડેન્ટ. હવે એમને પણ કોઈએ પૂછ્યું કે તમે કંઈ મંદિર કે શું જરૂર છે, બધું બરાબર જ છે, દીકરો છે બહુ સારી રીતે અને કોઈ તકલીફ જેવું છે ને, એ પણ ગોલ્ડ મેડલિસ્ટ મેડિકલમાં. પણ એવું બનેલું કંઈ કે એના દીકરો એ કંઈક ધામમાં ચાલ્યો ગયો અને પછી એ CS પટેલને એટલી બધી અશાંતિ થઈ કે એમના પૈસા હતા, મેડિકલ એસોસિએશનના પ્રમુખ હતા, બધું હતું, પણ શાંતિ થઈ નહીં. પછી કોઈએ કહ્યું કે હવે આ યોગી મહારાજ કપોળવાડીમાં આવ્યા છે માટે એમના દર્શન કરવા જાઓ. અને યોગી બાપા પાસે આવ્યા અને બાપાએ આશીર્વાદ આપ્યા અને કહ્યું કે ભગવાનને સંભાળજો અને એમાં જ તમને શાંતિ થશે. અને ત્યારે એમને શાંતિ થઈ. પણ પહેલાં તો એમ સમજતા કે મારે ભગવાનની શું જરૂર છે. એટલે બધું એ હરખું હોય પણ કોક વખત એવું દુઃખ આવ્યું પડે ને એ આપણને ખબર ન હોય ને ઉપરથી કંઈ ટપકતું હોય છે. બધું હરખું હોય ને કોક એવું અશાંતિ આવી જાય એટલા માટે આપણે ભગવાનને હંમેશા સંભાળવા. એવું નહીં કે દુઃખ આવે ત્યારે સંભાળવા, પણ અહીં કહે છે કે હંમેશા એનું સ્મરણ આપણે જો કરીએ તો ભગવાન તો આપણી રક્ષાની અંદર હંમેશા બેઠા જ છે. આપણને યાદ કરવા જોઈએ. બાકી એ સિવાય તો આપણને શાંતિ થવાની નથી. એટલે પ્રાર્થનામાં પણ એક અમોઘ બળ છે. આ લોકમાં ગાંધીજી પણ બહુ પ્રાર્થના ઉપર ભાર આપતા કે હું ખાધા વગર રહી શકું પણ ભગવાનની પ્રાર્થના વગર રહી શકું નહીં. કારણ કે ભગવાનની એ પ્રાર્થનામાં એવું બળ આવતું હોય છે કે આપણી બધી મુશ્કેલીઓ પણ એ દૂર થઈ જતી હોય છે. એટલા માટે આ પુરુષાર્થના બળ છોડીને પ્રાર્થનાનું બળ રાખવું. આજે તો જોઈએ છે કે સન્ડે ફોર સર્વિસ કહે છે ને, ખ્રિસ્તી લોકોનો સન્ડે એટલે કંઈક ભગવાનની પ્રાર્થના કરવાનો.
પણ લોકો તો બીચ ઉપર જ આંટા મારતા હોય છે ઘણા લોકો. ત્યારે એનો અર્થ શું? અમે એક સાઉથ આફ્રિકા ગયેલા ત્યારે જોયું કે એ લોકો રવિવારના દિવસે બધું બંધ. ટેલિવિઝન ઉપર બધો પ્રોગ્રામ ચર્ચનો જ આવે. તમે એ વખતે કે બધા પેટ્રોલ સ્ટેશન બંધ રાખે. સિનેમા, નાટક, ક્રિકેટ કે જે કંઈક હોય બીજી કંઈ રમત ગમતો એ બધી રવિવારે બંધ. આપણે રવિવારે બધું ઊભું કરીએ ત્યારે સાઉથ આફ્રિકામાં બધું બંધ કે આ દિવસ ભગવાનની પ્રાર્થના કરવા માટેનો છે, માટે બીજા કોઈ મોજ શોખ થવા જોઈએ નહીં. આવું તે લોકોએ પણ રાખેલું છે. ત્યારે આ તો રોજની વાત આપણે કરવી ને એમાંથી આપણને શાંતિ થાય. યોગી બાપા પણ તમે જુઓ હંમેશા ભગવાનની પ્રાર્થના બહુ કરતા. કોઈને કંઈક દુઃખ હોય કે બાપા આશીર્વાદ આપો, કે ના તમારા વતી અમે ભગવાનને ધૂનને પ્રાર્થના કરીશું, જાઓ તમારું સારું થઈ જશે. બાપાને શ્રીજી મહારાજ ઉપર એટલો બધો વિશ્વાસ કે રોજ એ કે એમને સંભાળવાથી આપણા હૃદયમાં શાંતિ થાય એવું કહેતા. જ્યારે લંડનમાં 1970માં આવવાનું હતું ત્યારે એ વખતે ઠંડીનો પ્રસંગ બહુ. ત્યારે બાપા ને એમ થયું કે ત્યાં ઠંડીમાં કેમ રહેવાશે, પણ એમણે કહ્યું કે આપણે મહારાજની પ્રાર્થના કરો, મહારાજનું કામ કરવા જઈએ છીએ એટલે મહારાજ બધું સારું કરી દેશે. અને જોયું ખરું કે એ વખતે ઠંડી પડી નહીં. ત્યારે આ ભગવાન અને આ એમની જે પ્રાર્થના એને લઈને નહીં ધારેલી વસ્તુઓ પણ ઘણી વખતે સિદ્ધ થઈ જતી હોય છે. એટલે આ પ્રાર્થનાનો પ્રભાવ આપણને આખ્યાન કહે છે. એમ કહે છે ને કે ભગવાન સંભાળીએ તો આપણને ઘેર બેઠા રોટલાય આપ્યો. જેમ ગજેન્દ્રની રક્ષા કરી એમ આપણને ઘેર બેઠા આ રોટલા પણ આપે. એટલી પ્રાર્થનાની અંદર શક્તિ છે જો વિશ્વાસ હોય તો. એ તો ઘણા દાખલાઓ આપણા સંપ્રદાયમાં બનેલા છે, એને અત્યારે તો આપણે આગળ જતા નથી. પણ એ પ્રાર્થનામાં આવી પ્રકારનું એક શાંતિ થતી હોય છે એ વાત એમને સમજાવી. ત્યાર પછી એક નાની વાત જે આપણે વાસુદેવ મહાત્માની અંદર બહુ જ ઊંડાણથી લીધેલી કે જે સમુદ્ર મંથનની વાત, કે જે દેવો અને દાનવો જે સમુદ્રની અંદરથી જે એમને અમૃત કાઢવું હતું એ અમૃતની વાત એ આપણે થોડી સંક્ષેપમાં લઈ લઈએ. કે એક વખત એવું બન્યું કે દુર્વાસા પોતે જંગલમાં ફરતા હતા અને એમની પાસેથી એક મદકલા નામની એક જે અપ્સરા પસાર થઈ. હવે એની પાસે સુંદર મજાનો હાર હતો અને એને થયું કે હવે આ દુર્વાસા કંઈ ગુસ્સે ન થાય એટલે એને હાર દુર્વાસાના ગળામાં પહેરાવી લીધો. દુર્વાસા ખુશ થઈ ગયા અને ત્યાં ઇન્દ્ર નીકળ્યો અને ઇન્દ્ર હાથી ઉપર બેઠેલો અને રંભા નામની અપ્સરા એની ઉપર હતી અને એના રંગરાગમાં મસ્ત હતો. આ બાજુ પેલા દુર્વાસાએ હાર હતો એ ઇન્દ્રના ઉપર નાખ્યો કે ઇન્દ્રને પહેરાવા. ઇન્દ્રે હાથમાં લીધો અને પછી એણે હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધો. હાથીના ગંડ સ્થળ ઉપર મૂકી દીધો પછી હાથીને સુગંધ આવી એટલે એણે એ હાર લઈ અને નીચે નાખ્યો અને પગે કચરી નાખ્યો. દુર્વાસાએ જોયું અને થયું કે ઓહો, મારા પ્રસાદીના હારની આવી દશા. અને એને જે ગુસ્સો ચડ્યો અને શાપ આપ્યો કે જાઓ તમારી લક્ષ્મી બધી હવે જતી રહેશે, કારણ કે તમે મોટા પુરુષનો અપરાધ કર્યો. અને ઇન્દ્ર લક્ષ્મીહીન થઈ ગયો. અને ઇન્દ્રના ઉપર પછી તો બધા દાનવો ચડી આવ્યા અને એ સમયની અંદર મહા મુશ્કેલી હવે આ ઇન્દ્રને થયેલી છે અને દેવતાઓ બધા દુઃખી થવા માંડ્યા અને એમને એમ થયું કે હવે અમારું શું થશે. એ બ્રહ્મા પાસે જાય છે અને બ્રહ્માને કહે છે કે તમે અમારા વતી ભગવાનને પ્રાર્થના કરો કે અમને ગયેલી લક્ષ્મી પ્રાપ્ત થાય, અમે કંઈક સુખી થઈએ. એમણે કહ્યું ચાલો ક્ષીરસાગરના કિનારે ગયા અને ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા કે હે પ્રભુ તમે અમને ફરીથી સુખી કરો. ભગવાને એ વખતે પ્રગટ થઈને કહ્યું કે જુઓ અત્યારે દાનવોનો સમય છે, એ લોકોની પાસે તમારી લક્ષ્મી ગઈ છે, એ લોકો બહુ બળિયા થયા છે એટલે તમે એને જીતી શકો એવું છે નહીં. માટે તમે અત્યારે કંઈક એવો પ્રયોગ કરો કે જેણે કરીને આ તમે લક્ષ્મી પામો અને અમૃત પણ પામો. ત્યારે એમણે કહ્યું કરવાનું શું કે અત્યારે તમે દાનવોના સાથે સંધિ કરી લો અને આ સમુદ્રની અંદર બધા રત્નો પડેલા છે, હવે એને તમે વલોવો અને એમાંથી તમારે આ લક્ષ્મી અને અમૃત બધું પ્રાપ્ત થશે. ત્યારે કે પછી કરવું શું કે એની સાથે મૈત્રી કરવી પડે. ત્યારે પછી ગરજે ગધેડાને પણ બાપ કહેવો પડે એમ માનીને આ લોકો દાનવો પાસે ગયા અને દાનવોને કહ્યું કે ચાલો આપણે બંને ભેગા થઈને દરિયાની લક્ષ્મી કાઢીએ.
પેલાઓ પણ ઈચ્છા હતી ભલાને નીકળતું હોય તો આપણે કાઢીએ, દરિયામાં તો ઓઇલ કાઢે છે ને હમણાં, એટલે એમણે કહ્યું ભલે આપણે ઉદ્યમ કરીએ, પણ એ વખતે ભગવાને દેવોને કહી દીધેલું કે જુઓ તમારે વલોણું છેવટ સુધી કરવાનું, ઘણા રત્નો નીકળશે એમાં લોભાવાનું નહીં, પહેલું જ ઝેર નીકળશે એનાથી ગભરાઈ જવાનું નહીં, બીજા બધા સારા સારા રત્નો આવે એમાં મોહાઈ જવાનું નહીં, ધ્યેય ઉપર નજર રાખવાની કે આપણે અમૃત સુધી પહોંચવું છે. બધા દેવોએ કહ્યું ભલે. અને પછી તો આ ક્ષીરસાગર વલોવાનો તો પછી પેલો રવૈયો જોઈએ ને લાવવો ક્યાંથી? ત્યારે એમણે કહ્યું કે આ મંદરાચર પર્વતને આની અંદર મૂકીએ. હવે એ મંદરાચર પર્વત કેટલો મોટો 12 યોજન ઊંચો, હવે એને કાઢવો ક્યાંથી? દાનવો બહુ મહેનત કરી, દેવોએ પણ બહુ મહેનત કરી, પણ ઉખડ્યો તો ખરો પણ ઉપડે નહીં. પછી ભગવાન પોતાની ગરુડની પાંખ ઉપર બેસાડી અને મંદરાચરને ક્ષીરસાગરમાં લાવ્યા. હવે એનું વલોણું કરવા માટે વળી પાછું કંઈક જોઈએ ને નેતરું. ત્યારે વાસુકી નાગને કહ્યું કે ભાઈ તમને થોડું અમૃત તમે પીવડાવીશું, તમે આ નેતરા તરીકે કામ આપો. કે ભલે. એટલે વાસુકી તૈયાર થયો, પણ એ વખતે એની પેલે મોઢામાંથી બધું ઝેર નીકળ્યા કરતું. ભગવાને વિચાર કર્યો કે હવે આ જો મોઢું જો દેવો પકડશે તો અડધા તો આના ઝેરથી ખલાસ થશે, એટલા માટે હવે દાનવોને મોઢું પકડાવવું કઈ રીતે? એટલે ભગવાને કહ્યું જુઓ હવે આપણે આ શરૂ કરવાનું છે, હવે એમ કરો કે આ પૂંછડું છે ને એ બધા દાનવો પકડો અને મોઢાનો જે ભાગ છે એ દેવો પકડો. એટલે પેલા દાનવો કહે કે અમે કંઈ ઓર્ડિનરી છે પૂંછડું પકડી એવા છીએ, એટલે તમે અમારું અપમાન કરવા માંગો છો? એટલે કહ્યું ભાઈ હવે તો પૂંછડું એમાં શું વાંધો કે ના પકડીએ. ત્યારે પછી ભગવાન કહ્યું ભલે તારે તમે મોઢું પકડો. કે હા હવે બરોબર છે. જો એને સીધું કહ્યું હોત તો માન જ નહીં હો, એને જો સીધું મોઢાનું કહ્યું હોત તો મનાય નહીં. અમુક અવળા માણસો હોય. યોગી બાબા વાત કરતા કે એક વખત એક અવળી બાઈ હતી અને એના ધણીને બહુ રંજાડતી. એ ખાટલો પાથરવાનો કંઈક ઊંધો પાથરે, ભાત કરવાનું કહ્યું હતું ખીચડી કરી નાખે, એવી બાઈ. એ ધણી એવો કંટાળી ગયેલો કે આ પાપ જાય તો સારું, પણ જાય ક્યાંથી? પછી એ લોકો એ નદીમાંથી પસાર થતા હતા અને ભેંસ પણ હતી ભેગી, અને નદીમાં થોડું થોડું પાણી, પણ પાણીનું વેણ બહુ, એટલે પેલી ભેંસનું પૂંછડું પકડી રાખે તો શું પાર ઉતરી જવાય. ત્યારે પેલા ભાઈએ પેલી એની વહુને કહ્યું કે ભેંસનું પૂંછડું જે પકડ્યું છે ને બરોબર ટાઈટ પકડજો, નહીં તો તણાઈ જશો. કે તમે કહો એટલે મારે પકડો, આ મૂક્યું લો, તણાઈ ગઈ, ખંભાતના ખાળે જતી રહી. પેલો આ પાપ ગયું, નહીં તો આ જાય એવી હતી જ નહીં આ તો. એટલે અમુક માણસો એવા અવળા હોય ને એને તમે આમ પકડાવો તો ના પકડાય, ઊંધી રીતે પકડવા જોઈએ. એટલે પેલા લોકોએ મોઢું પકડ્યું. ભગવાન કે આ શાંતિ, હવે ભલે અડધા ઓછા થાય એમાં ને એમાં. અને એમ કરતા કરતા હવે જયારે પેલું શરૂ થયું વલોણું, એમાં પેલો મંદરાચર નીચે બેહવા માંડ્યો. ત્યારે કે હવે શું કે તો ડૂબવા માંડ્યો. ભગવાને કચ્છપ સ્વરૂપ ધારણ કર્યું અને પેલા મંદરાચરને પીઠ ઉપર ગ્રહણ કરી લીધો કે હવે મંડો તમે બધા, હવે તમારે વાંધો આવશે નહીં. અને એ પેલા ઘમ ઘમ કરતું વલોણું થવા માંડ્યું અને ભગવાને પણ મદદ કરવા માંડી વચ્ચે બેસીનો, નહીતર તો પાછું પાર પડે એવું હતું નહીં. અને આ ભગવાન જ્યાં સુધી આમાં ભળે નહીં ને ત્યાં સુધી પણ આ વલોણું પૂરું પાર પડે. દરેક કાર્યમાં ભગવાન ભળવા જોઈએ. અને હવે જયારે આ વલોણું ચાલવા માંડ્યું અને હવે રત્નો નીકળવાના હતા ને, ત્યારે ભગવાને તો પહેલાથી કહેલું કે તમારે આ પ્રમાણે સૌથી પહેલું ઝેર નીકળશે. અને વલોણાની અંદર સૌથી પહેલું ઝેર નીકળ્યું. ત્યારે પેલા બધાએ મંડી પડે કે હવે કરવું હું, આ ઝેરને કોને પીવડાવવું? કારણ કે નાખીએ ત્યાં ઉપદ્રવ થાય. એટલે આ ઝેર નીકળ્યું એટલે દેવો અને દાનવો બંને ત્રાસી ગયા. પણ ભગવાને કહેલું કે પહેલું ઝેર નીકળવાનું છે, એનાથી મૂંઝાઈ જશો નહીં અને તમે આગળ વલોણું કરજો. એટલે પણ તમે જુઓ છો ને કે જ્યારે આપણે ભક્તિ કરીએ ને તો પહેલા વલોણામાંથી ઝેર નીકળે. હો, આપણે જ્યારે ભક્તિ શરૂ કરો ને, આ ભક્તિ, આ વલોણું શું છે? અમૃત. એટલે કે અમૃત રૂપી ભક્તિ લેવા તમે નીકળ્યા હો ત્યારે એ વખતે આ સંસારનું મંથન થાય. આ સંસાર સાગરના મંથનમાં પહેલું આવે ઝેર. આ પહેલું આવતું હોય છે ઝેર. એટલે તમે ઘણા વખતે જોઈએ છે ને કે જે અમે કંઠી બાંધીને ત્યારે ઘણા કે સ્વામી અમારી ભેંસ માંદી પડી. લ્યો હવે શું કરવું? ભેંસ માંદી પડી. ઘણી વખતે આપણે આ ભક્તિ શરૂ કરીએ ત્યારે ઉપદ્રવ શરૂ થાય. શ્રીજી મહારાજના વખતની અંદર પણ જ્યારે બધા સત્સંગ ગ્રહણ કરતા ત્યારે લોકો નાત બાર કરતા, ઘણા લોકો આ બધા મારઝૂડ કરતા. કારણ કે તમે ભક્તિ કરો ને એટલે પહેલું આવો પ્રયોગ ઉભો થાય. જેમ નરસિંહ મહેતાએ ભક્તિ શરૂ કરી એટલે શું થયું? એને નાત બાર કર્યો.
મીરાબાઈએ ભક્તિ શરૂ કરી તો પહેલું શું આવ્યું? ઝેરનો પ્યાલો આવ્યો ને, કે રાણાએ ઝેરનો પ્યાલો મોકલ્યો. જેમ આ ઈસુ ખ્રિસ્તે પણ ભક્તિ શરૂ કરી તો એને શું થયું? ફાંસીએ ચડવું પડ્યું. અને સોક્રેટિસ પણ લોકોને ભગવાનનું ભજન કરાવતો એને પણ ઝેરનો પ્યાલો મોકલ્યો. એટલા માટે આપણે યાદ રાખવાનું કે ભક્તિ કરીએ ને તો પેલા દુઃખ આવે હો, પણ એ દુઃખરૂપી ઝેરને આપણે જો પચાવી શકીએ તો પછી અમૃતને પ્રાપ્ત કરીએ. પણ જે ઝેર ન પચાવી શકે એ અમૃત પ્રાપ્ત કરી શકે નહીં. જેમ હિન્દુસ્તાનમાં ગાંધીજી જયારે સ્વતંત્રતા લેવા નીકળ્યા ત્યારે એ વખતે પણ અહીં ગોળમેજી જે રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ થયેલી એમાં ઝેરના ઘૂંટડા જેવી હતી હો. પણ મેઘાણીએ કહેલું ને કે આ છેલ્લો કટોરો ઝેરનો પી જજો બાપુ. એ વખતે કહેલું કે ઝેર આવશે અને પછી કંઈક સ્વતંત્રતા મળવાની છે. એટલા માટે આપણને થોડો ખ્યાલ આવે છે કે જ્યારે આ બધું મંથન થાય ત્યારે મંથનમાંથી પહેલું આવું આવે, પણ ભક્તિ કરતા કોઈ દિવસે ગભરાઈ જવું નહીં. ભલે આવે, જે આવવાનું એ આવે, પણ આપણે એમાંથી પાછા પડવું નથી. એટલે આ ઝેર નીકળ્યું. હવે એને પીવે કોણ? ત્યારે એ સમયની અંદર બધાએ કહ્યું કે આપણે શંકર ભગવાન બહુ દયાળુ છે, એમને કહીએ કે તમે આ ઝેરને ગ્રહણ કરો. શંકર પણ પોતે ભોળા અને એમણે કહ્યું ભલે બધાનું સુખ થતું હોય તો ઝેર હું પી જાઉં. અને ભગવાન શંકર પોતે ઝેર ગટગટાવવા માંડ્યા. ત્યારે પાર્વતીજી કહે છે કે હું તો તમારી અર્ધાંગના છું અને તમે આ ઝેર પી જાઓ અને દેહને પાડી નાખો એ બરોબર નહીં. એટલા માટે એમણે અહીં ઝેર રાખી મૂક્યું, અહીં ગળામાં ઝેર રાખ્યું. એટલે શંકરનું બીજું નામ પડ્યું છે નીલકંઠ. એટલે કાળો, આ ભાગ કાળો થઈ ગયો. એ નીલકંઠ ભગવાન પોતે બન્યા. અને પછી એ ઝેર થોડું વધ્યું, એ સાપોમાં ગયું, એ વીંછીમાં ગયું. પછી આ બધી જે પેલું કે છે ને ઔષધિઓ હોય છે ને, ઝેરી ઔષધિઓ, ધંતુરો, એ બધામાં પડવા માંડ્યું. અને એ સમયમાં શંકરના ભક્તો આ બધું જોતા હતા, બ્રાહ્મણો. એમણે કહ્યું કે આપણે તો આ પ્રસાદી લેવા એવી નથી, ભલે પીએ નહીં તો આંખે લગાવો. એટલે કે છે કે ઝેર બ્રાહ્મણોની આંખની અંદર છે. એટલે એક બ્રાહ્મણને જોઈ અને પછી એને ઝેર આવે એમ લોકો કે છે. જો કે આ ભાગવતની વાત નથી, પણ આ પાછળની વાત લોકોએ આ ઉમેરેલી છે. એટલા ઉપરથી થોડો ખ્યાલ આવે છે કે જુઓ ભગવાન શંકર કેવા દયાળુ, કે ઝેર એમણે પચાવી દીધું અને આ મંથન આગળ ચાલ્યું. આ જુઓ આ મંથન હવે આગળ ચાલે છે. આપણને થોડો ખ્યાલ હશે કે જ્યારે મંથન થાય છે ને ત્યારે પેલા મંદરાચળના ઉપર આ પર્વત, અરે કચ્છપના ઉપર મંદરાચળ છે. આના ઉપરથી એક રૂપક પણ બની શકતું હોય છે કે આપણે જ્યારે અમૃત મેળવવા માટે જ્યારે મંથન કરતા હોઈએ ત્યારે આપણું જે મન રૂપી જે મંદરાચળ છે એને ભગવાનમાં સ્થિર કરવો જોઈએ. જેમ ગીતામાં કહ્યું છે ને કે મન મના ભવ મદ ભક્તો, કે હે અર્જુન તું મારા ઉપર મન રાખ. મયી એવ મન આધત્વ મયી બુદ્ધિ નિવેશય, કે હે અર્જુન તો મારામાં મન રાખ, મારામાં બુદ્ધિ રાખ. એટલે આપણે આપણા મન રૂપી મંદરાચળને ભગવાનની અંદર સ્થિર કરવો. અને પછી સંસારમાં જે વલણું ચાલતું હોય છે ત્યારે એની અંદર જે આપણું જે હૃદય સાગર, આ હૃદય સાગરમાં વલણું નીકળે અને એમાંથી પછી આપણે આગળ આગળ કરતા અમૃતને પ્રાપ્ત કરીએ છીએ. મંથન વગર કોઈ દિવસે અમૃત મળે નહીં. એટલે મનનું તો મંથન થવાનું. અર્જુનને કેટલું બધું મંથન થયું છે. અર્જુનનું આખું ગીતા મનોમંથન છે. આખું મનોમંથન એ ગીતા છે અને એમાંથી પછી એને આ પ્રાપ્તિ થયેલી છે. એટલા માટે આ મંથન શરૂ થયેલું છે. અને એમાં હવે આગળ ચાલતા ચાલતા હવે બીજા બધા રત્નો નીકળવા માંડ્યા. એમાંથી એમના આ બીજું નીકળ્યું, એક કામદુધા ગાય નીકળી, એ ઋષિઓએ લઈ લીધી. ત્યાર પછી એમાંથી નીકળ્યું ઉચ્ચશ્રવા નામનો ઘોડો, એ ઇન્દ્ર લઈ ગયો. ત્યાર પછી એ ઐરાવત નામનો હાથી નીકળ્યો, એ પણ ઇન્દ્ર લઈ ગયેલો છે. કૌસ્તુભ મણિ એ ભગવાને લીધેલો છે. કલ્પવૃક્ષ એ સ્વર્ગમાં ગયું, અપ્સરાઓ પણ સ્વર્ગમાં ગઈ. અને એમ કરતા 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 ધીરે ધીરે હાથમાં વરમાળા લઈને લક્ષ્મીજી નીકળ્યા. ત્યારે તો દેવો અને દાનવો બધાને મન થઈ ગયું કે આ તો આપણને મળવું જોઈએ. અને લક્ષ્મીજી નીકળ્યા અને વરમાળા લઈને નીકળેલા. એનો મતલબ એ કે હવે એ જેને પસંદ કરે એ જ પતિ થાય. એટલે બધા દેવો અને દાનવો તૈયાર થઈને ઊભા હતા. લક્ષ્મીજી એક બાજુ જોયું કે દાનવોની અંદર એમણે રૂપે નહીં અને ગુણે નહીં. દેવોની અંદર જોયું કે રૂપ ખરું પણ ગુણ નહીં. એટલે કે હવે આને પરણવું નથી. તો પરણવું કોને? ત્યાં તો નારાયણને જોયા, સર્વ દોષે રહિત, સર્વ સુખના નિધાન
અને સર્વ ગુણે યુક્ત જ્યારે નારાયણને દીઠા ત્યારે લક્ષ્મીજીએ વરમાળા નારાયણના ગળામાં પહેરાવી દીધી. એટલે પેલા દેવોના દાનવો તો જોતા રહી ગયા. ભગવાને કહ્યું તમને જોઈએ એટલી લક્ષ્મી મળશે, પણ હાવ આખી લક્ષ્મી તમારે કરી લેવાય નહીં. કારણ કે લક્ષ્મી તો ભગવાનની સ્ત્રી જ, અને પછી આપણે મંડી પડીએ કે હવે મારી થાય તો કેટલું ખરાબ કહેવાય. એટલે આપણે એની પ્રસાદ રૂપે જે આપે એટલી લક્ષ્મી આપણે રાખવી, પણ સંપૂર્ણ લક્ષ્મી તો ભગવાનની સ્ત્રી તરીકે હોય છે. એટલા માટે એ લક્ષ્મીએ નારાયણને વરી ગયા અને એ રીતે આ ભગવાનના પત્ની બન્યા. આજે લોકો લક્ષ્મી માટે કેટલો પ્રયત્ન કરતા હોય છે. આ દેવોના દાનવોને લક્ષ્મીની જ પડેલી હતી કે કેમ કરતા અમને આ બહુ આવે. ભગવાન કહે છે કે મારે તમને લક્ષ્મી આપવી નથી, મારે તમને અમર બનાવવા છે. એ કેવળ આ લોકમાં નહીં પણ તમને મોક્ષ આપી દેવો છે. પણ આપણને એની પડેલી નથી. આપણને તો એમ થાય છે કે કેમ કરીને મને પૈસા મળે, કેમ કરીને મને સત્તા મળે. એની પાછળ પડેલા મનુષ્યો, દેવો અને દાનવો, આ કોઈને ભક્તિરૂપી અમૃતની પડેલી નથી. એટલે આ બાજુ ભગવાન હવે આ લક્ષ્મીજીને ગ્રહણ કરે છે. આપણના બધાના મનમાં એમ થાય ને આપણને પૈસા મળે. આ લોકની અંદર પણ તમે જુઓ ને લક્ષ્મીનો મહિમા બહુ છો. આજે લક્ષ્મીનો મહિમા અતિ ઘણો છે અને લોકોની નજર એની તરફ જ હોય છે. એક વખત એવી એક વાર્તા કહેવાય છે કે લક્ષ્મી અને નારાયણ બંનેને એક પ્રકારનો થોડો ચર્ચા થઈ. લક્ષ્મીજી કહે છે કે ભલે તમે નારાયણ એમ સમજતા હો કે આ લોકમાં તમારું લોકો ભજન કરે છે, પણ ખરી રીતે તો મારું જ ભજન થતું હોય છે. નારાયણ કે એવું બને નહીં હો, બધા મારું જ ભજન કરે છે, મંદિરમાં મારી માળા ફેરવે છે, એ બધું ખરું, પણ મારું ભજન જેવું થાય એવું તમારું થતું નથી. કે એમ તો ચાલો કે હું તમને એક વખત બતાવું કે કેવું તમારું ભજન છે. તેમ કરીને લક્ષ્મીજી એક બાઈનું રૂપ ધારણ કરી અને પૃથ્વી ઉપર આવ્યા. એક સમયમાં એક જગ્યાએ એક વાણિયો હતો અને વાણિયો બરોબર ભક્ત, ઘરમાં મંદિર બધું જ બરોબર, અને દુકાનમાં બેઠેલો. આ બાઈ ત્યાં જઈને ગયા અને એ કહે છે કે હું તો આ પ્રમાણે અતિથિ છું અને મારે આ બપોરનું તમારે ત્યાં રહેવું છે અને જમવું છે તો રાખશો. પેલો કે અમારે ત્યાં તો બધા માટે સદાવ્રત છે, આવો. અને એ સદાવ્રતની અંદર એમને જમાડવા લઈ ગયા. ત્યારે એમને થાળીના વાટકાને બધું મૂક્યું. ત્યારે પેલા જે બાઈ હતા એ કહે છે કે એવું નહીં, હું તો મારા પોતાના જ આ વાસણો વાપરું છું. કેમ? એ કોથળો લઈને ગયેલા. કોથળામાંથી સોનાની થાળી કાઢી, સોનાની વાટકી, સોનાની ચમચી, સોનાના પ્યાલાને બધું કાઢીને બેઠા અને કે આમાં પીરસો. પેલો વાણિયો તો જોતો જ રહ્યો કે આટલું કોથળામાંથી ક્યાંથી કાઢ્યું. એ તો ભલે કે જમી લ્યો. અને જમીને કહે છે કે લ્યો આવા વાસણો તમે લઈ જાઓ. મારો એવો નિયમ છે કે જેના ઘેર હું જમું, હવે એમાં મારા વાસણોમાં જમું અને એ વાસણો ફરીથી એ વાસણોમાં મારે જમવાનું નહીં, એ જ્યાં હું જમતી હોય ત્યાં આપી દઉં. મને એવું કે ગજબ કહેવાય. તો કે અહીંયા જ રહો ને તમે. અને રોજ નવા વાસણો કાઢે અને રોજ આ પ્રમાણે આ પેલો વાણિયો બધું ભેગું કરે. એમ કરતા કરતા પછી એક સંત આવ્યા ત્યાં. એ નારાયણ એ સ્વરૂપે આવેલા. અને સંત આવ્યા એટલે વાણિયો તો ખરેખર સંતોનો પણ પ્રેમી હતો. એટલે એ સંતની સેવા કરી, એમને પણ જમાડવાનું કર્યું. ત્યારે પેલી બાઈ શું કહે છે કે જો ભાઈ હવે હું જાઉં છું. કે કેમ? એમ કે તું પેલા સાધુની સેવામાં ચોંટ્યો એટલે હવે મારે અહીં રહેવાય નહીં. અરે કે પણ એમાં તમને શું વાંધો છે? એ તો જુદો જમે છે, કરે છે. કે એ નહીં, તારે જો એને રાખવું હોય તો હું નહીં. ત્યારે પેલો કહે છે કે આ તો મહાત્મા છે, બહુ પવિત્ર છે, નિર્મળ અંતઃકરણ વાળા છે, એ કે બધું બરોબર, પણ જો તારે એને રાખવા હોય તો હું આ ચાલી. વાણિયાના મનમાં થયું આ જતી રહેશે તો રોજનું હોનું કેટલું જતું જાય છે. એટલે એને કહ્યું કે તો પછી એને કે તમે રજા આપો. ત્યારે પેલો સાધુ કે જો ભાઈ તે મને બોલાયો છે એટલે હું હવે જવાનો નહીં, કારણ કે હું પણ મહેમાન છું. એટલે હવે ત્યાં મને કહેલું કે હું તમને અઠવાડિયું રાખીશ એટલે હું તો રહેવાનો. ત્યારે પેલી કહે છે હું તો આ ચાલી. હવે કે આવું કરવું શું? પેલો પગે લાગેલો, દંડવટ કરેલો પેલા મહાત્માને બધું હતું. અને મહાત્મા કે હવે મારે જવું નથી. અને પેલા લક્ષ્મીજી રૂપે બાઈ હતા એ ચાલવા માંડ્યા. ત્યારે પેલા એવું કે હવે તો મહારાજ તમે જાઓ હો, કારણ કે હવે મારે આ બાઈને રજા આપી પોસાય એવી છે નહીં, અને તમે હવે રસ્તો પકડો. પેલા હું જવું નહીં. પછી તો એને ઉપાડો દંડો કે હવે ના જાઓ તો જોઉં છું. અને જ્યાં દંડો ઉપાડ્યો ત્યાં પેલા બંને અદ્રશ્ય થઈ ગયા. બંને અદ્રશ્ય થઈ ગયા. અને એ વખતે નારાયણ કહે છે કે ભલે હો તારો મહિમો છે, નહીં તો જો અદ્રશ્ય ના થાય તો દંડો આપણા માથા ઉપર હતો મારા તો. ત્યારે એ લક્ષ્મીજી કહે છે કે જુઓ આ લોકની અંદર તમારું ભજન તો લોકો નામનું કરે છે, પણ છે તો બધા મારા ચેલાઓ. એટલે આ વાત એવી બનતી હોય છે કે આપણે ભલે લક્ષ્મી હોય એનો વાંધો નથી,
પણ લક્ષ્મી છે ને નારાયણની સાથે આનું લગ્ન કરાવવું જોઈએ. આપણા પૈસા જો ભગવાનના માટે જો વપરાય તો સમજવું કે લક્ષ્મી નારાયણની ઉપાસના સાચી. પણ જો આપણા પૈસા જો આ બધા ડિસ્કોમાં પછી બારની અંદર અને બીજા ત્રીજા ફેલ ફતુરમાં જો વપરાય તો એ લક્ષ્મીનો સદુપયોગ થયો કહેવાય નહીં. એટલા માટે આપણી પાસે જે કંઈક લક્ષ્મી હોય એનો 10મો અને 20મો ભાગ તો કયો જ, પણ આપણું જે કંઈ બની શકતું હોય એ બધું જો આ મંદિર બને છે એ સેવામાં વાપરી દો તો તમને કશું વાંધો આવે એવો નથી. આજે તમે જુઓ કે ઘણા લોકો રાજાઓ પોતાની સમગ્ર લક્ષ્મી મંદિરોની અંદર વાપરી દેતા, એવા પણ હિન્દુસ્તાનમાં દાખલાઓ છે. વસ્તુપાલ અને તેજપાલે પોતાની સમગ્ર લક્ષ્મી એ જૈનોના મંદિરો બાંધવા વાપરી દીધેલી. ત્યારે સમજવું કે લક્ષ્મી સાર્થક થઈ, કારણ કે લક્ષ્મી એ હંમેશા નારાયણ માટે છે, એટલે ભગવાનને અર્પણ કરવી જોઈએ. હવે તો આ લક્ષ્મીની વાત તો થઈ, અને ત્યાર પછી બીજા બધા રત્નો નીકળવા માંડ્યા અને એમાં દારૂ નીકળ્યો. દારૂ નીકળ્યો ત્યારે દેવો કે અમારે બહુ અત્યારે પડેલી નથી, દાનવો કે અમને આપો ને અમારે બધું ફાવે એવું છે. અને દાનવોએ એ દારૂ મદિરાને ગ્રહણ કરી. એટલા માટે તો અમે એટલું કહીએ, ભલે ખોટું લાગે પણ, કે જે મદિરાને ગ્રહણ કરે એને અસુર કહેવાય, બીજું કશું કહેવાય નહીં. માટે બધાએ સમજી લેવું કે આપણે કઈ સ્થિતિમાં આપણે રહેવું છે. અને ત્યાર પછી ધીરે ધીરે હવે આ ધન્વંતરી હાથમાં અમૃતનો કળશ લઈ અને પાણીની બહાર આવ્યા. આ જો આ મંથનમાંથી જેના માટે મંથન કરતા હતા એ અમૃત હવે આ નીકળ્યું. અને અમૃત જોયું એટલે દેવો અને દાનવો બંને બધું પૂંછડા મોઢા મૂકી પેલા નાગના અને મંડ્યા કે હવે આપણે લઈ લઈએ. પણ દાનવો બહુ બળિયા હતા, એમણે ઝડપ કરતું પેલું અમૃત લઈ લીધું અને લઈને ભાગ્યા. દાનવો લઈને ચાલ્યા ગયા અમૃત. દાનવો અમૃત લઈને ચાલ્યા ગયા, દેવો મોઢું ફાડીને જોઈ રહ્યા. પણ તકલીફ એ થઈ કે દાનવો ઘણા અને અમૃતનો કુંભ એક, એટલે એ બધા વિચાર કરવા માંડ્યા કે કોણ પહેલું પીવે. પેલો કે હું પીવું ને પેલો કે હું પીવું. એમાં ને એમાં ઊભું રહી ગયો. એમાં ને એમાં આ કોઈ અમૃત પી શક્યા નહીં અને મારામારી ઉપર આવ્યા. પેલો કે હું પીવું ને પેલો કે હું પીવું. હવે અમૃત હાથમાં હતું છતાં પી શકતા નથી. અને એ સમયની અંદર હવે આ ભગવાને જોયું કે મારે તો દેવોને અમૃત પાવું છે અને આ બે દાનવો ચોંટી પડ્યા છે. એટલે એમણે મોહિની સ્વરૂપ ધારણ કર્યું. આ બધી વાતો હું બહુ સંક્ષેપમાં કહું છું, કારણ કે મેં વાસુદેવ મહાત્મામાં બહુ વિગતથી કહેલી છે. એટલે એ દાનવો ને મોહ પમાડવા માટે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કરેલું છે. અને એ મોહિની સ્વરૂપ ધારણ કરીને પેલા દાનવોની છાવણીમાં પહોંચ્યા. એ મોહિનીનું રૂપ જોઈને દાનવો ખુશ થઈ ગયા અને કહે છે કે બેન, હવે તમે આવ્યા છો તો તમે જ અમને અમૃત વહેંચી આપો. દેવોએ પણ થોડી મદદ કરી છે, માટે એમને પણ આપો અને અમને પણ શાંતિથી વહેંચી આપો. ત્યારે મોહિની કહે છે કે હું તો કુલટા સ્ત્રી છું અને તમે મારા ઉપર આટલો બધો વિશ્વાસ મૂકો છો એ બરોબર ન કહેવાય. પણ કે ના ના, હવે તમે તો અમને દેવી જેવા જ લાગો છો, માટે જે તમે કરશો એ બધું બરોબર જ છે. જો કેવો મોહ પામ્યા. એમને બુદ્ધિ ખબર નથી પડતી કે આપણે જાતે વહેંચી શકીએ એવા છીએ, પણ આ મોહની અંદર મૃત્યુ હોય છે. આ મોહની અંદર હંમેશા વિનાશ હોય છે. એ આ લોકોને ખબર પડી નહીં અને એના હાથમાં અમૃતનો કુંભ સોંપી દીધો કે લ્યો અમૃતનો કુંભ અને તમે અમને વહેંચીને પીવડાવો. મોહિની સ્વરૂપ ભગવાનને આટલું જોઈતું હતું કે અમૃત મારા હાથમાં આવવું જોઈએ. એમણે હાથમાં લીધું. આ બાજુ દાનવો ભાન ભૂલી ગયા છે. એમને એમ કહો હો આપણને બધું જ પીવડાવી દેશે, પેલા લોકોને છાંટો આપશે, એવી પ્રકારની ભાવનામાં રહ્યા. આપણે પણ યાદ રાખવાનું કે મોહની અંદરથી હંમેશા મૃત્યુ થતું હોય છે. આ મોહ એવો છે ને કે માણસ ભાન ભૂલી જાય. જેમ પેલા ભમરો છે એ પેલા કમળમાં બેઠેલો હોય અને પેલા સુગંધની અંદર એટલો મોહિત થઈ ગયો હોય, એના મનમાં કે હવે હજી લઈ લઉં, હજી સુગંધ લઈ લઉં. સાંજ પડે ને કમળ બીડાઈ જાય, એના મનમાં કે હવે સવારે નીકળીશું, ત્યાં સુધી ટેસ્ટ લઈ લઈએ. અને એ વખતે રાત્રે પેલું હાથીનું ટોળું પાણી પીવા આવ્યું અને પેલા કમળ ઉપર એનો પગ પડી ગયો અને મારા ભાઈ અંદર ખલાસ થઈ ગયા. મનના સંકલ્પો હતા કે રાત્રિર્ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ ભાસ્વાનુદેશ્યતિ વશિષ્યતિ પંકજશ્રી ઇત્થમ વિચારયતિ કોશગતે દ્વિરેફે હા હંત હંત નલિનીમ ગજમુજ્જહાર. રાત્રિ થશે, સોનેરી સવાર ઉગશે અને કમળ ખીલશે. હું કમળમાંથી બહાર નીકળીશ
આવા સંકલ્પો કરતો કરતો જે ભમરો એ પોતે આ ખલાસ થઈ ગયો હાથીનો પગ પડવાથી. એટલે તો કહીએ છીએ કે આ મોહ માણસને મારી નાખતો હોય છે. આ દાનવોને પણ ભાન રહ્યું નહીં. એક નાની વાત કે સુંદ અને ઉપસુંદ નામના બે ભયંકર અસુર હતા. કોઈથી મરે એવા નહીં, ત્રિલોકી ધ્રુજાવતા હતા. ભગવાને કોઈક આને જીતવા કઈ રીતે? એમણે કોઈક આમ કઈ મરશે નહીં. એમણે દરેક માંથી તલ તલ રૂપ લઈ અને તિલોત્તમા નામની અપ્સરા બનાવી. અને અપ્સરાને કોઈક જાય પેલા બે ભાઈઓ પાસે. અપ્સરા ત્યાં પહોંચી. બે ભાઈઓને એમ થયું કે અમારે આની સાથે લગ્ન કરવા છે. પેલો મોટો ભાઈ કહે છે મને લગ્ન કરવા દે, તું નાનો છો. પેલો કે હું નાનો છું એટલે મને રાજી કરવાનું, તમે પછી કોક હોદજો. અને એ બંને તો વળી પાછા બોલાચાલીમાંથી મારામારી ઉપર આવ્યા. અને પેલી તિલોત્તમા કહે છે કે તમે બે નિર્ણય કરી લો કોને પરણવાનું, હું એકના પરણીશ. પેલા કે ભલે અમે નિર્ણય કરીએ. અને પછી તો નિર્ણય મારામારીથી જ કરવાનો રહ્યો. અને બંને એવા બળિયા હતા કે બંને એટલું બધું ઝઘડ્યા કે બે મરી ગયા. લ્યો, બે મરી ગયા. અને તિલોત્તમા હતી ત્યાં પાછી જતી રહી. ત્રિલોકીમાં શાંતિ થઈ ગઈ. આ બે ભાઈઓ કોઈ એટોમ બોમ્બથી કે ન્યુટ્રોનથી મરે એવા નહોતા, પણ શેમાંથી મર્યા? મોહ. ખ્યાલ આવ્યો ને? કે પેલી તિલોત્તમાના મોહની અંદર બે મરી ગયા. મોહમાં મૃત્યુ છે. એવા તો ઘણા બધા દાખલાઓ છે. એટલે આપણે એટલું સમજીએ કે દાનવો પણ મોહ પામી ગયા અને પેલો આપી દીધો. ખ્યાલ આવ્યો ને? કે પેલી તિલોત્તમાના મોહની અંદર બે મરી ગયા. મોહમાં મૃત્યુ છે. એવા તો ઘણા બધા દાખલાઓ છે. એટલે આપણે એટલું સમજીએ કે દાનવો પણ મોહ પામી ગયા અને પેલો આપી દીધો કુંભ. એ કુંભ લઈને હવે એ કહે છે કે ચાલો બધા લાઈનમાં બેસી જાઓ, હું બધાને પીરસી દઈશ. અને એ બધા તો બેસી રહ્યા. અને આ બાજુ દેવોની લાઈન પડી ગઈ, આ બાજુ દાનવોની લાઈન પડી ગઈ. અને પેલા મોહિની સ્વરૂપ ભગવાન દેવો તરફ ગયા. એક 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 અમૃત પીવડાવવા માંડ્યા. અને આ બાજુ પેલો એક રાહુ નામનો અસુર હતો, એને લાગ્યું કંઈ ગરબડ લાગે છે, આપણા તરફ તો આવતી જ નથી, પેલી બાજુ જ બધું ચાલે છે. એટલે સૂર્ય અને ચંદ્રના વચ્ચે જઈને બેસી ગયો. અને એ બંનેના તેજે કરીને ભગવાને જોયો નહીં ને એને અમૃત પીરસ્યું અને અડધું પીધું. ત્યાં તો ચંદ્ર બોલ્યો કે આ અસુર છે. ભગવાને સુદર્શનથી એનું માથું કાપ્યું. એટલે માથું અને ધડ બે અમર થઈને અત્યારે ભટકાય છે, રખડે છે. અને આપણને જે ગ્રહણ થાય છે ને વારે વારે, એ આ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ કરે છે આ રાહુ. એ પણ વાત આપણે સમજીએ છીએ. એટલે આ ભગવાને દેવોને અમૃત પાઈ દીધું. અને પેલા દાનવો હાવ હાથ ઘસતા રહી ગયા. અને પછી ખબર પડી કે આ તો ગરબડ થઈ. અને ત્યાં પછી મહાભીષણ સંગ્રામ એક ક્ષીરસાગરના કિનારા ઉપર શરૂ થયો. જો ભાવાર્થ આટલું સમજીશું કે દેવો અને દાનવો બંને અમૃતના માટે મંથન કરતા હતા. અમૃત તમે જુઓ, એ અમૃત કેવું હતું કે જે મરેલાને જીવતા કરે એ પ્રકારનું અમૃત હતું. અને એ અમૃતના માટે આ બંને તૈયાર થયેલા. અને એ બંને આ અમૃત શોધતા હતા. પણ તમે જુઓ કે દેવો પણ અમર કહેવાય છે, પણ જ્યારે એમના પુણ્ય પૂરા થાય ત્યારે ક્યાં આવે? પૃથ્વી ઉપર. અસુરોની પાસે પણ સંજીવની વિદ્યા હતી. અને એને કરીને જ્યારે ઊભા થતા ત્યારે એમાંથી કામ, ક્રોધ અને લોભ એ અમૃતથી જતા નહીં. દેવો અમૃત પીવે પણ એ કામ, ક્રોધ ને લોભ આ દેવોનું અમૃત દૂર કરી શકે નહીં. પણ સાચું અમૃત તો કયું કહેવાય? તો કોઈ એ કહે છે કે ભાઈ સાચું અમૃત કયો? તો કહે છે કે જો દેવોની પાસે અમૃત છે છતાં ત્યાં આગળ પણ પાછું પડવાનું છે. કોઈ કહે છે કે સર્પની અંદર અમૃત છે તો ત્યાં પણ ઝેર છે. કોઈ કહે છે કે સમુદ્રમાં અમૃત છે તો ત્યાં પણ ખારાશ છે. કોઈ કહે છે કે સ્ત્રીઓના જે નીચલો હોઠ કે છે ને અધર, એની અંદર અમૃત એમના પતિઓ પીવે છે તો એ પણ મરી જતા હોય છે, અમર થઈ જતા નથી. એટલે કે છે અબધો વિધો ફણી મુખે કે છે ને વધુ નામ નિવાસે,
એ કહે છે કે અબધૌ વિધૌ, કે સાગરમાં અમૃત છે, કોઈ કહે છે કે ચંદ્રમાં અમૃત છે, તો ચંદ્ર પણ ક્ષય પામતો હોય છે. માટે તો સાચું અમૃત તો ક્યાં છે? તો કંઠે સુધા વસતી વૈ ભગવત જનાનામ. સાચું અમૃત તો આ પ્રમુખ સ્વામી જેવા જે સંત છે એના મુખ કમળમાંથી નીકળતું હોય છે. અને જે એ અમૃત જે પીવે છે એ અમર કહેતા મોક્ષ પામી જાય છે. ફરી એને જન્મ મરણના ચક્કરમાં આવવું પડતું નથી. માટે આપણે આ બધું આ મંથનના અમૃત પાછળ પડવું નહીં. અમૃત તો એ લેવું, ભક્તિ રૂપી અમૃત, આ પ્રમુખ સ્વામીની વાણીમાંથી નીકળતું જે અમૃત, એ અમૃત આપણે પ્રાપ્ત કરવાનું છે. આજે અક્ષર બ્રહ્મનો જન્મદિવસ છે, એનું નામ પણ અમૃતધામ કહેવાય છે. અક્ષરધામને પણ અમૃતધામ પણ કહે છે. જેમ શ્રીજી મહારાજે કહ્યું છે ને, મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ, સર્વે સામ્રથી રે સર્વે ગુણે કરી અભિરામ. એટલે અક્ષરધામનું નામ પણ બીજું શું છે? અમૃત. માટે આપણે એ અમૃત લેવા માટે ભેગા થયા છીએ. આપણે આ લોકનું અમૃત પીવા માટે, અથવા આજે સ્વર્ગનું અમૃત પીવા માટે આવ્યા નથી, કે જે એવું અમૃત પીએ કે જેને કરીને આ લોકમાં આપણે ફરી આવવું ન પડે. એટલા માટે કહે છે કે અમૃત ઔષધ અમૃત પાયા રે. આ પ્રમુખ સ્વામી એ અમૃતનો પ્યાલો લઈને, એટલે કે આ ભક્તિનો પ્યાલો લઈને એ ગામો ગામ દેશો દેશ એ ફરે છે. અને એમને એમ છે કે આ કોઈ અમૃત લ્યો, આ અમૃત જો પીશો તો તમને કોઈ દિવસે આ ભવસાગરમાં આ પાછું આવવું નહીં પડે અને તમને શાંતિ શાંતિ ને શાંતિ થશે. એટલા માટે આજે એ અમૃતનું પાન કરાવવા સ્વામી આજે આપણા દેશની અંદર પધાર્યા છે. આપણે એ ભક્તિ રૂપી અમૃત પી અને અમર બનીએ. હવે આજે ભાગવતની આ કથા અહીંયા આપણે થોડી વિરામ કરીશું, કારણ કે આજનો દિવસ એ આપણે અક્ષર બ્રહ્મની જયંતિનો રાખેલો છે. આપ બધા જાણો છો કે સ્વામિનારાયણ દ્વિશતાબ્દી મહોત્સવ આપણે ધામધૂમથી ઉજવ્યો. ભગવાન સ્વામિનારાયણને 200 વર્ષ થયા અને એ સમયા દ્વારા આપણે શ્રીજી મહારાજનો મહિમા સમજ્યા કે આવા પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે. એ મૂર્તિનો મહિમા આપણે બરોબર સમજ્યા કે શ્રીજી મહારાજની મૂર્તિનું અતિ અપાર સુખ છે. એ આપણે શ્રીજી મહારાજના દ્વિશતાબ્દી મહોત્સવથી સમજ્યા. હવે જે બીજો સમયો આવી રહ્યો છે, જેની શરૂઆત આપણે હિન્દુસ્તાનમાં પ્રમુખ સ્વામી મહારાજે શરદ પૂર્ણિમાના દિવસે કરેલી છે, એ મૂળ અક્ષર મૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ. એટલે આ દ્વિશતાબ્દી મહોત્સવની શરૂઆત શ્રીજી મહારાજને પ્રમુખ સ્વામી મહારાજે ગોંડલથી કરેલી છે. અને એ શના માટે? તો તમને થોડો ખ્યાલ પડશે કે આપણી પાસે મૂર્તિ હોય પણ મંદિર વગર મૂર્તિ બેસે ખરી? મૂર્તિ હોય પણ જો મંદિર ના હોય તો મૂર્તિ પધરાવી શકાય નહીં. શ્રીજી મહારાજ એ મંદિર છે અને ગુણાતીત એ મૂર્તિ છે. શ્રીજી મહારાજ મૂર્તિ છે અને અક્ષર રૂપ થવું એ શું કહેવાય? મંદિર છે. એટલા માટે આપણે શ્રીજી મહારાજની જો મૂર્તિ પધરાવી હોય આપણા હૈયામાં અને અખંડ સુખિયા થવું હોય તો ગુણાતીત બનવું પડે. એ ગુણાતીત બનવું એટલે અક્ષરરૂપ બનવું. એટલે કે આપણે અક્ષર મંદિર આપણે આપણા હૃદયનું બનાવી દઈએ તો એમાં શ્રીજી મહારાજની મૂર્તિ આવી જાય. એટલા માટે શ્રીજી મહારાજની મૂર્તિ તો આપણે દ્વિશતાબ્દી મહોત્સવથી સમજ્યા, પરંતુ મંદિર તો બનાવવાનું ને. એ મંદિર બનાવવા માટેનો આ અક્ષર બ્રહ્મ દ્વિશતાબ્દી મહોત્સવ છે. એક નાની વાત આને લગતી જ કરી લઉં કે જ્યારે જુનાગઢનું મંદિર બનાવેલું શ્રીજી મહારાજે અને એમાં મૂર્તિઓ પધરાવવાની હતી, ત્યારે સંતોને મોકલ્યા ડુંગરપુરમાં કે જાઓ મૂર્તિઓ લઈ આવો. સંતો ત્યાં ગયા, કપડાં ફાટી ગયેલા સંતોના, અને બહુ પ્રવાસે કરીને ગયેલા એટલે દાઢીઓ બાડીઓ બધી વધી ગયેલી. અને પછી જ્યારે એમણે પેલો મૂર્તિઓનો નકશો આપ્યો ત્યારે પેલો સલાટ કહે છે કંઈ ભૂલમાં તો નથી લાયા ના નકશો? કારણ કે લાખ રૂપિયાનું મંદિર હોય ને ત્યારે આ મૂર્તિઓ બેહે અને તમારા દેદાર જોવાથી એમ લાગે છે કે તમને નકશો કંઈક ભૂલમાં આવી ગયો છે. ત્યારે એ સંતોએ બીજો ભૂંગળીમાંથી નકશો કાઢ્યો મંદિરનો કે અમારા ભગવાન સ્વામિનારાયણે લાખ રૂપિયાનું મંદિર જુનાગઢમાં બાંધ્યું છે, માટે તમે હવે આ મૂર્તિઓ કાઢી આપો. રણછોડ ત્રિકમની મૂર્તિઓ કાળી, એ મૂર્તિઓ પછી કાઢી આપી. ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું જુઓ, સલાટ પણ એવું સમજે છે કે મૂર્તિના માપ પ્રમાણેનું મંદિર હોવું જોઈએ. એટલે આપણે શ્રીજી મહારાજની સર્વોપરી મૂર્તિ આપણા હૈયામાં બેહાડવી હોય તો આપણે પણ અક્ષરરૂપ મંદિર બનાવવું પડે. આ એનો ભાવાર્થ. એટલા માટે આજે પરમ પૂજ્ય પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર બ્રહ્મનું સ્વરૂપ છે અને એમાં શ્રીજી મહારાજ અખંડ બિરાજે છે.
અને એમની હાજરીની અંદર આપણે આ ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આ પ્રસંગ અહીં ગોઠવ્યો છે. આપણે થોડો એક પણ ખ્યાલ હશે કે આ દિવસે બોચાસણમાં બહુ જ મોટો સમયો થાય છે. આ દિવસે હનુમાન જયંતિનો પણ એક દિવસ છે કે હનુમાનજી આ દિવસે પ્રગટેલા એટલા માટે હનુમાન જયંતિ પણ કહેવાય છે. અને એક ગુરુવાર છે, કારણ કે અનાદિ ગુરુ ગુણાતીત એટલે ઘણા ઘણા પ્રસંગો આજે ભેગા થઈ ગયેલા છે અને પ્રમુખ સ્વામીની આજે ઉપસ્થિતિ છે. એટલે આવા જે બોચાસણનો સમયો તમારા લંડનમાં આવી ગયો એટલે એ પણ બહુ મોટા ભાગ્ય છે. અને એ દ્રષ્ટિથી આજે આપણે આ સમયાની શરૂઆત કરીએ છીએ. અને આજે સંતો એ અંગે ગુણાતીતાનંદ સ્વામીના મહિમાનું કીર્તન ગાશે. પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી આપણને એ ગુણાતીતાનંદ સ્વામીના વિશે આપણને વાતો કરશે. પૂજ્ય સ્વામીશ્રી આ સમયા નિમિત્તે આપણને આશીર્વાદ આપશે. એટલે અડધો પોણો કલાકની અંદર આપણો આ સમયો અહીં આગળ સમાપ્ત થશે. સયાન સ્વામી મહારાજ, સહજાન સ્વામી મહારાજ, નિજે અક્ષર પુરુષોત્તમ મહારાજ, નિજે ભગતજી મહારાજ, નિજે શાસ્ત્રીજી મહારાજ, નિજે યોગીજી મહારાજ, નિજે પ્રમુખ સ્વામી મહારાજ, નિજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામી દ્વિશતાબ્દી મહોત્સવની चंचल है मति मेरी, कैसे भक्ति करूं मैं तेरी, हो कैसे भक्ति करूं मैं तेरी। नरहरि चंचल है मति मेरी, कैसे भक्ति करूं मैं तेरे, हो कैसे भक्ति करूं मैं तेरी नरहरि। सब घट अंतर रमे निरंतर, मैं देखन नहीं जाना। सब घट अंतर रमे निरंतर, मैं देखन नहीं जाना। गुण सब तोरी मोड़े सब अवगुण, गुण सब तोरी मोड़े सब अवगुण, मैं उपकार न माना। नरहरि चंचल है मति मेरी, कैसे भक्ति करूं मैं तेरी, हो कैसे भक्ति करूं मैं तेरी। नरहरि
नहीं जग में प्रभु ही करे निस्तारा, प्रभु ही करे निस्तारा। तेरा मेरा कुछ नहीं जग में प्रभु ही करे निस्तारा, प्रभु ही करे निस्तारा। कह रहे दास कृष्ण करुणा में, कह रहे दास कृष्ण करुणा में। जय जय जगत आधारा नरहरि, चंचल है मति मेरी, कैसे भक्ति करूं मैं तेरी, हो कैसे भक्ति करूं मैं तेरी नरहरि। गम गप मदप मग गम पनी दप गम पदनी दप मगरे मगरे सा। नरहरि चंचल है मति मेरी, कैसे भक्ति करूं मैं तेरी, हो कैसे भक्ति करूं मैं तेरी नरहरि। પૂર્વ કથા પ્રસંગમાં સપ્તમ સ્કંદની અંદર આપણે પ્રહલાદજીનું દિવ્ય ચરિત્ર સાંભળ્યું કે ગમે એટલી મુશ્કેલીઓ આવી પડે તો પણ ભગવાનનું નામ ન મૂકવું અને જે સત્સંગ કરવો એ દેહ સારું રહે કે સંપત્તિ મળે એના માટે નહીં, પણ કેવળ જીવના મોક્ષના માટે સત્સંગ કરવો અને એમાં દુઃખો સહન કરવા. આપણી ભારતની સંસ્કૃતિ છે કે તિતિક્ષા. અર્જુનને પણ શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તામ તિતિક્ષસ્વ ભારત, હે અર્જુન તને બધા ઘણા દુઃખો આવશે પણ એ દુઃખોને તું સહન કરજે. એ સહન કરવાની સંસ્કૃતિ એ ભારત સિવાય બીજી જગ્યાએ નહીં દેખાય. થોડી થોડી વાતમાં બીજી જગ્યાએ હતાશા અને નિરાશા અથવા ગુસ્સે થઈ જાય, આપઘાત કરી નાખે, ગાંડા થઈ જાય, બીજાને મારી દે, એવી પ્રકારની સંસ્કૃતિ બીજે દેખાશે. પણ અનંત પ્રકારના દુઃખના પહાડો પડે છતાં અતિ આનંદમાં રહેનારા ભારતીય જનો એ આ વિશ્વ ઉપર બહુ વિરલ કહેવાય છે. અમે એક વખત ખાનદેશમાં ફરતા ત્યારે એક હેડમાસ્ટર ઘોડગાંવ હાઈસ્કૂલના એમણે અમને કહ્યું કે ભગવાન ભજવા જેવું અમને કંઈ લાગતું નથી, કારણ કે જેણે ભગવાનનું ભજન કર્યું એ બધાને દુઃખ આવ્યું. અમારા દેશની અંદર એકનાથ, નામદેવ, તુકારામ આ બધા દુઃખી. તમારા ત્યાં નરસિંહ મહેતાની પણ એ જ દશા થયેલી છે અને આ મારવાડની મીરા એની પણ એ જ દશા થયેલી છે. અને આગળના દ્રષ્ટાંતો જુઓ તો પ્રહલાદ અને ધ્રુવ અને વિભીષણ આ બધાના દાખલાઓ જોશો તો જે ભગવાનના માર્ગે ચાલ્યો છે એને કંઈ સુખ મળ્યું હોય એવું દેખાતું નથી. લોકો હેરાન કરે, કુટુંબ હેરાન કરે, હેરાન હેરાન રાજ્ય હેરાન કરે, બૈરા હેરાન કરે. આવી પરિસ્થિતિ થાય છે એટલે કે મેં એવો નિર્ણય કર્યો છે કે ભગવાન ભજવામાં કંઈ માલ લાગતો નથી. આવી વાત અમને એમણે કરી. પછી મેં કહ્યું બરોબર છે તમે કહો છો સાહેબ, પણ આ તો તમારી દૃષ્ટિથી એમ લાગે છે કે આ પ્રહલાદ
આ વિભીષણ, પછી આ બધા જે નરસિંહ મીરા બધાને દુઃખ પડ્યા, પણ તમે કોઈ દિવસે એ લોકોને જઈને પૂછ્યું છે? આપણે દાખલા તરીકે પૂછ્યું ના હોય, કારણ કે આપણાથી તો બહુ આગળ ગયા, પણ એના ચરિત્રોથી આપણે જોઈએ કે એ લોકોએ દુઃખને દુઃખ માન્યું છે. હજી તમે જુઓ કે જેને દુઃખ પડ્યા એ લોકોએ તો કોઈ દિવસે પોતે દુઃખ માન્યું નથી. એ તો આનંદમાં ને આનંદમાં જ છે. જેમ તુકારામને લોકોએ ટકો મુંડો કરી અને પછી અવળે ગધાડે બેસાડ્યો, પૂંછડું હાથમાં પકડાયું અને ગળાની અંદર પેલી ગાજરની માળા પહેરાવી, ત્યારે આપણા મનમાં કરાર શું થાય? આ તો આપઘાત કરીને મરી જવા જેવું અપમાન. અને ગામમાં જ્યારે હુરિયો બોલાવતા ફેરવવામાં આવ્યા અને પછી એમના ઘર આગળ જ્યાં એમનું સવારી આવી, ત્યારે એમની પત્ની કહે છે કે તમને શરમ નથી આવતી? તમે તો બહુ આનંદથી બેઠા છો, એમાં શું ખોટું છે? કે આપણા લગ્ન થયા ત્યારે ગામમાં ક્યાં વરઘોડો નીકળ્યો હતો? આ વરઘોડો નીકળ્યો કે? અને આપણી પાસે કઈ પૈસા હતા નહીં, આ વાળ બધા વધી ગયેલા. આ બિચારા ગામે ભેગા થઈ અને આ બિચારાએ મુંડી આપ્યું, અંદર ખોડાના ટોલા પડી ગયેલા, ઉપર ચૂનો ચોપડી આપ્યો, એટલે બધી શાંતિ 6 મહિના સુધીની. અને આપણી પાસે ક્યાં ખાવાના ઠેકાણા છે? આ દશેરની માળા પહેરાવી છે, અઠવાડિયું આપણે શાક ખાઈશું, એમાં ખોટું શું થયું આમાં? આ બીજો કોઈ કહી શકે ખરો? કોઈ ના કે. જેમ નરસિંહ મહેતાના પત્ની ધામમાં ગયા ત્યારે એ એકલો બોલી શકે કે ભલું થયું ભાંગી જંજાળ અને સુખે ભજશું શ્રી ગોપાળ. બીજું આવું ના બોલે, બીજું તો પાગલ બની જાય. પણ આ ભારતની સંસ્કૃતિ કે એને બધા દુઃખો આવે એમ વધુ રાજી થાય, એમ એને આનંદ આવે અને કહે છે કે હે પ્રભુ, જેટલા દુઃખો આપવાના હોય એ બધા તમે અમને આપજો. ત્યારે આ જેને આપ કહો છો કે આ બધા દુઃખી થયા, બાકી એ લોકોને તો દુઃખ માન્યું જ નથી. એ લોકોએ કોઈ દિવસ પોતાના માથે દુઃખ માન્યું નથી. આ તો 2 જણા લડે અને ત્રીજો ઊભો પરસેવો થાય એના જેવી વાત છે કે આ લોકોને કઈ દુઃખ નથી. ભગવાનને દુઃખ આપવામાં કઈ એને કચાશ રાખતા નથી. પણ તમને કેમ પરસેવો થાય છે? મેં સાહેબને કહ્યું કે એ લોકોએ દુઃખોને દુઃખ માન્યા નથી. એ તો આપણી રીતે લાગે કે બિચારા બહુ દુઃખી થયા. બાકી સ્વામિનારાયણના પરમહંસોને કેટલો બધો ત્રાસ ત્યાં એ વખતના વૈરાગી બાવાઓએ આપેલો. કારણ કે વૈરાગી બાવાઓ ચલોમો બહુ પીતા, ગાંજો બહુ પીવે, અને આ બધાનો નિષેધ સ્વામિનારાયણના સાધુઓ કરે એટલે પેલા વૈરાગી બાવાઓને બહુ ગુસ્સો ચડે એટલે ચીપિયા લઈ લઈને મારે. અને એટલા બધા મારેલા કે લોહી લુહાણ કરી નાખેલા. એક સાધુને તો વૈરાગી બાવો એવો ભટકાઈ ગયો, આખા શરીર ઉપર ડામ દઈ દીધા. એક જગ્યા તલ જેટલી ડામ વગરની રહી નહીં. ત્યારે આટલું બધું થયું છતાં પેલો સાધુ એને કંઈ કહેતો નથી, એટલા આનંદમાં રહે છે. અને જ્યારે શ્રીજી મહારાજની પ્રકૃતિ તણાઈ કે ગરીબ ગાય જેવા મારા સાધુને આટલું કષ્ટ દુષ્ટો આપે છે, ત્યારે કે હું બધાને આમ પ્રકૃતિ વિલાસે કરીને નાશ કરું, ત્યારે પેલા સંતો શ્રીજી મહારાજને શું કહે છે કે ભલો ભલાઈ, અરે ભૂંડો ભૂંડાઈ ના તજે તો ભલો ભલાઈ તજે. કેમ એ લોકો એમની ભૂંડાઈ છોડતા નથી, તો અમે અમારી ભલાઈ શું કામ છોડીએ? મહારાજ એમની ઉપર દયા રાખજો અને એમના ઉપર તમે ગુસ્સે થતા નહીં. આનું નામ કહેવાય સંસ્કૃતિ, આ ભારતની સંસ્કૃતિ. અને એમાં આ સાધુઓ કોઈ સામાન્ય નહીં, પણ મોટા મોટા રાજાઓ હતા, ગરાસદાર હતા, કોઈ કાઠી હતા, કોઈ કોળી હતા, કે જેનું લોહી સહેજે ગરમ હોય છતાં આ બધા માર સહન કરતા. એ ભક્ત થાય એનું આ કામ છે. જે ભક્ત થયો એની આ બધી દશા આવતી હોય છે કે દુઃખોને એ પોતે સહન કરી લે છે. એ દુઃખોથી કોઈ દિવસે ગભરાઈ જતો નથી. આપ જોશો કે દ્રૌપદીને કેટલા દુઃખો આવ્યા, પાંડવોને કેટલા બધા દુઃખો આવ્યા, હરિશ્ચંદ્રને કેટલા બધા દુઃખો આવ્યા, બલિની હમણાં જો આપણે વાત કરીશ, કેટલા બધા દુઃખો, છતાં એમના મનની અંદર કોઈ દુઃખ છે નહીં. ત્યારે દુઃખ બહાર હોય છે, દુઃખ મનમાં હોતું નથી. આ પ્રહલાદની વાત આ છે કે પિતા તરફથી આટલા બધા દુઃખ પડ્યા તો પણ એને ભગવાનનું ભજન મૂક્યું નહીં. આપણને એમ થાય કે અમે તો સત્સંગમાં આવ્યા અને કશું ઠેકાણું જ પડતું નથી. આવ્યા પછી જ કોણ જાણે બગડ્યું એવું લાગે છે. ખરી રીતે સત્સંગમાં આવો પછી જ બગડવાનું. કારણ કે એ બધી કચાશ કાઢવાની રહેશે, એની અંદર પરીક્ષા કરવાની રહેશે, અને એ વખતે તમે કેવા પાર ઉતરો છો એ જોવાનું છે કે તમે સત્સંગ દેહના માટે કરેલો છે કે જીવના માટે કરેલો છે. એની પરીક્ષા અહીં થતી હોય છે. જેમ કંચનને શુદ્ધ કરવું હોય ત્યારે એને અગ્નિમાં નાખવું જ પડે, એ સિવાય એની શુદ્ધિ આવે નહીં. એટલે આ પ્રહલાદ કેટલો બધો તાવ્યો એના પિતાએ પ્રહલાદને, પણ શુદ્ધ થઈને એ પોતે બહાર આવે છે. તો આજે વર્ષો વીતી ગયા એ વાતને
તો આપણે લંડનમાં એ પ્રહલાદનું આખ્યાન કરીએ છીએ. બાકી કેટલાય આ પૃથ્વી ઉપર આવીને ચાલી ગયા, કોણ એને સંભાળે છે અને કોણ એની કથા કરવા નવરું છે? કથા થાય છે જે તાવણીની અંદર સહન કર્યું એની. બાકી જે બાજુમાં સરકી ગયા એના માટે કોઈ કથા નથી, એના માટે કોઈ આપણે સમય એનો બગાડતા નથી. એટલે આ પ્રહલાદની વાત. આ 200 વર્ષ પૂર્વે કાઠિયાવાડમાં એક સુપેડી નામનું ગામ છે, એમાં એક ડાયાભી નામનો એક છોકરો, એનો બાપ હિરણ્યકશિપુનો અવતાર હતો. હવે આ છોકરો માર્ગી પંથમાં એના બાપ એટલે સહેજે એમાં હતો, અને એમાં સંતોના સમાગમથી સ્વામિનારાયણનું નામ બોલતો થયો. અને એ વખતે એના બાપને એમ થયું કે આપણે માર્ગી પંથના અને મારો દીકરો સ્વામિનારાયણમાં ઘૂસ્યો ક્યાંથી? એટલે એણે કહ્યું કે બેટા સ્વામિનારાયણનું નામ મૂકી દે, આ આપણું કામ નહીં, આ તો નવો પંથ છે અને આમાં કશી બરકત નથી. આપણે જે માર્ગી કહેતા કે વ્યભિચાર પંથમાં છીએ ને વામ પંથમાં, એ બધો બરોબર છે, માટે તું આ માથાઉટમાં પડીશ નહીં. ત્યારે પેલો દીકરો કે બાપા મને તો સંતોએ બહુ પ્રેમથી નામ આપ્યું છે, એટલે મારાથી આ નામ મુકાય એવું નથી. ત્યારે એના બાપા પહેલા સમજાવે, પછી ધમકાવ્યો અને પછી મારવા માંડ્યા, પણ છોકરો નામ મૂકતો નથી. પછી એક વખત એવો ગુસ્સો ચડ્યો, એના પગ બાંધી અને પછી કૂવામાં ઉતાર્યો ઊંધો. કૂવામાં ઊંધો ઉતારી અને માથું ડબોળી દીધું અને પછી બડબડિયા બોલવા માંડ્યા. પછી બહાર કાઢ્યો કે જો છોકરા સ્વામિનારાયણનું નામ મૂકી દે, નહીં તો ડૂબાડી દઈશ. દીકરો કે બાપા મરવાનું એક વખત છે, એક જીવવા ખાતર, આ એક દેહના માટે હું નામ મૂકીશ નહીં. એના બાપાએ 2-3 વખત ડૂબાડ્યો, પણ પેલો એકનું એક બોલે, વળી બહાર કાઢ્યો અને કહે છે જો છોકરા હવે ફરીથી તને 2-5 દિવસ આપું છું, ભૂલી જજે સ્વામિનારાયણનું નામ, નહીતર હું તને હજી તારી બુરી વલે કરીશ. પછી તો 2-4 દિવસ થયા કે બેટા તું હવે સ્વામિનારાયણનું નામ ભૂલ્યો? પેલો કે પિતાજી એ તો જીવમાં પેસી ગયું છે, હવે એ તો નીકળે એવું છે નહીં. પછી પેલો ખેતરમાં ગાડા હોય છે ને, એમાં ભરેલું ગાડું, અને એનું જે આગળ જોતર હોય છે બળદ માટેનું, ત્યાં જોતર આગળ આનું ગળું બાંધી દીધું. અને પછી કહે છે જો છોકરા સ્વામિનારાયણનું નામ મૂકી દે, હવે હું આ ભર ઉલાળીશ ને એટલે તમને આપણે ખ્યાલ હશે ગાડું આમ ઊંચું થઈ જાય, ઉલાળે એટલે ગાડું ઊંચું થઈ જાય. એટલે પેલો જ્યાં જોતર બાંધ્યું હતું ત્યાં એને ફાંસો આવી જાય, અને કેટલું ઊંચું થાય, નાનો છોકરો એની ઉપર ટીંગાઈ જ જાય, ફાંસો આવી જાય. એને કહ્યું કે ફરી તને એક વખત કહું છું કે નામ મૂકી દે. છોકરો કે બાપા મરવાનું એક વખત છે, ફરીથી મરવાનું હોતું નથી, અને મેં નામ મારા જીવના કલ્યાણ માટે લીધેલું છે. અને આ સંતોએ મને બહુ પ્રેમથી ભગવાનનું નામ આપ્યું છે. મને સુંદર મજાના દારૂ ન પીવો, માંસ ન ખાવો, વ્યભિચાર ન કરો, બધા નિયમો આપેલા છે, એટલે એ તો હું કોઈ દિવસે ભૂલી શકીશ નહીં. અને પેલા બાપને જે કાળ ચડ્યો, ગાડું ઉલાળી મૂક્યું, છોકરો ઉપર ટીંગાઈ ગયો, ફાંસો આવી ગયો. અને એ પોતે આ પ્રમાણે પેલો ટળવળતો હતો, એના ડોળા બહાર નીકળતા હતા, તો એ પેલા બાપને એમ થતું નથી કે હું નીચે ઉતરું. એ વખતે પણ એના મોઢામાં એક જ શબ્દ હતો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને સ્વામિનારાયણ બોલતા બોલતા એ શાંત થઈ ગયો, એ અક્ષરધામમાં પહોંચી ગયો. શ્રીજી મહારાજ ગઢડે બિરાજતા હતા, એમને ખબર પડી કે એક છોકરો મારું નામ દેતા દેતા એ પોતે ધામમાં ચાલ્યો ગયો, અને એના બાપાએ આવી એની પરિસ્થિતિ કરી. શ્રીજી મહારાજની આંખમાં આંસુ આવી ગયા અને એટલું બોલ્યા કે આ છોકરો તો પ્રહલાદ કરતા પણ અધિક, કારણ કે પ્રહલાદની તો ભગવાને રક્ષા કરી હતી, કે એના દેહને જીવ જેવો કર્યો હતો કે એને પાણીમાં ડૂબાડે, હાથી નીચે કચડાવે તો પણ એનો દેહ બચેલો. ત્યારે ભગવાન પ્રહલાદનું ભક્તપણું રહ્યું, અને આ છોકરાની તો આપણે રક્ષા ન કરી છતાં પણ એનું ભક્તપણું ગયું નહીં. કોટી પ્રહલાદ કરતા પણ આ છોકરો મોટો. અને હવે યાદ રાખો કે ગામમાં કોઈ સંત જતા નહીં, એ ગામનું તમે કોઈ પાણી પીતા નહીં, કારણ કે એનો બાપ એ હિરણ્યકશિપુનો અવતાર છે. જુઓ આવા પણ ભક્તો આવા વર્તમાન કાળે પણ થતા હોય છે, કે અનંત દુઃખો કષ્ટો સહન કરીને પણ સત્સંગ રાખે. હેમરા શાહ કરીને સુંદરિયાણાના હતા, અને જ્યારે એમણે સત્સંગ કર્યો ત્યારે વૈષ્ણવી નાતે એમનો વિરોધ કર્યો. વૈષ્ણવો એવું સમજે કે વૈષ્ણવમાંથી સ્વામિનારાયણ થયો, અન્યાશ્રય થઈ ગયો, એટલે ખલાસ એનું કલ્યાણ નહીં થાય, હવે એ બધું ખલાસ થઈ જશે. પણ યાદ રાખવું ઘટે કે સ્વામિનારાયણ સંપ્રદાય એ કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી સંપ્રદાય નથી, એ તો એક સનાતન શુદ્ધ વૈષ્ણવી સંપ્રદાય છે. સ્વામિનારાયણ સંપ્રદાય એ વૈષ્ણવી સંપ્રદાય, કારણ કે હિન્દુ સંપ્રદાયની 4 શાખાઓ, એક શૈવ,
શાક્ત, વૈષ્ણવ અને સ્માર્ત, આ ચારમાંથી તમે ગમે તેમાં હો, પણ તમે બધા હિન્દુ જ છો. એટલે આમાંથી આમાં જાઓ કે આમાંથી આમાં જાઓ, એમાંથી કોઈ ધર્મ બદલાઈ જતો નથી. હિન્દુ ધર્મે બહુ છૂટ આપી છે. વલ્લભાચાર્ય જયારે પ્રગટ નહીં થયા હોય ત્યારે બધા કોઈ રામને જ માનતા હશે, કોઈ શક્તિને માનતા હશે, કોઈ હનુમાનને માનતા હશે. વલ્લભાચાર્ય આવ્યા, કૃષ્ણ ભક્તિનો જબરજસ્ત પ્રચાર કર્યો અને બધા કૃષ્ણ ભક્તિમાં પ્રવેશ્યા. તો પછી અન્યાશ્રય નહીં થયો હોય કે તમે બીજામાંથી આમાં આવ્યા? એટલે અન્યાશ્રય નથી. એ ભલે રામને ભજતા હોય અને જો કૃષ્ણને ભજે તો એમાં અન્યાશ્રય થઈ શકતો નથી. અને રામ અને કૃષ્ણને ભજતા હોય અને સ્વામિનારાયણને ભજે અથવા મહાદેવને ભજે તો કોઈ દિવસ અન્યાશ્રય થતો નથી. આપણા દેવો બહુ સારા છે, એ કોઈ દિવસ ગુસ્સે થતા નથી. આપણે જ બધા અંદર અંદર ગડબડ કરીએ છીએ. દેવતાઓ બધા રાજી છે કે કંઈક કરતા કંઈક ભજે તો છે ને, એ કંઈક ભક્તિ તો કરતો હોય છે ને. એટલે એ દૃષ્ટિથી અણસમજણમાં આવું બની જતું હોય છે કે આ કંઈક હિન્દુમાંથી મુસ્લિમ થઈ ગયા. જેમ દલપતરામ, એ પોતે ચુસ્ત બ્રાહ્મણ, અને એ જ્યારે સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયી થયા અને શ્રીજી મહારાજે જાતે એમને દર્શન આપેલા દલપતરામને, એ વખતે એમની ઉંમર 10 વર્ષની હતી. ત્યારે એ વખતે એમના બાપા જે વેદિયા ડાયાભાઈ, એને એમ થયું કે મારો દીકરો મુસલમાન થઈ ગયો. એટલો બધો ધક્કો લાગેલો એમને કે મારો દીકરો સ્વામીપંથી થઈ ગયો. કારણ કે એ વખતે ચુસ્ત શૈવી બ્રાહ્મણો, એને તો આ ગમે જ નહીં કે આ બધા સ્વામીપંથી થાય. પણ એ દલપતરામે ઠેઠ સુધી એ ટીલું એના કપાળમાં રાખ્યું અને કહેતા કે મેં અન્યાશ્રય કર્યો નથી. જ્યારે જ્યારે એવા ભગવાન પ્રગટ હોય ત્યારે એનો આશરો કરવો એ તો ભક્તિ છે. એટલા માટે તો તમે જુઓ કે ભારત વર્ષની અંદર વરાહ અવતારથી માંડીને બધા કેટલાય બધા અવતારો થયા. એ બધાને લોકોએ માન્યા છે કે નરસિંહ અવતાર થયો તો નૃસિંહના ભક્તો પણ આજે દક્ષિણ ભારતમાં ઘણા હશે. રામના પણ ભક્તો ખરા, કૃષ્ણના ભક્તો ખરા. તમે જુઓ કે એક અવતારના ભક્તો તમને હિન્દુસ્તાનમાં મળશે. જે અવતાર આ પૃથ્વી ઉપર આવ્યા છે હિન્દુઓમાં, દરેક ભારતીયોએ એને સ્વીકાર્યા છે. એને પોતે સ્વીકારેલા છે. એ તો ભારતીયોની એકતા છે. એટલે તો આપણે સમજીએ કે આ કોઈ અન્યાશ્રય નથી. અન્યાશ્રય તો ક્યારે કહેવાય કે જે તમે દારૂ પીવા માંડો, જ્યારે તમે માંસ ખાવા માંડો, જ્યારે તમે વ્યભિચાર કરવા માંડો, જ્યારે તમે ભક્તિ મૂકી દો, તો પછી તમે સ્વામિનારાયણ હોય તો પણ અન્યાશ્રય કરો કહેવાય, તમે વૈષ્ણવ હોય તો પણ અન્યાશ્રય કરો કહેવાય, તમે શૈવ હોય તો પણ અન્યાશ્રય કરો કહેવાય. આનું નામ પરધર્મ કહેવાય. જે આપણો ધર્મ નાવું ધોવું, પવિત્રપણે રહેવું અને ભગવાનની ભક્તિ કરવી, એ છોડીને પછી બીજે માર્ગે જાઓ તો શું કહેવાય? પરધર્મનું આચરણ કર્યું કહેવાય. બાકી તમે વૈષ્ણવમાંથી સ્વામિનારાયણ થઈ ગયા હોય તો કઈ પરધર્મ થઈ જતો નથી. એ ધર્મમાં જ છો, કારણ કે એ ધર્મ તમને કઈ બીજે માર્ગે લઈ જતો નથી. આટલી જો ચોખવટ હોય તો પછી આપણને આમાં ગરબડ ઊભી ન થાય. અમારા ભારત સાધુ સમાજમાં જેટલા બધા સંતો આવેલા, એ દરેકે એકી અવાજે કહ્યું કે સ્વામિનારાયણ ધર્મ એક સનાતન વૈદિક શુદ્ધ વૈષ્ણવી સંપ્રદાય છે. અને અમારા આ ભારત સાધુ સમાજના જે ષડ દર્શન, જે મત છે ખડ દર્શન, એની અંદર આ સ્વામિનારાયણ સંપ્રદાય પણ એક અદ્ભુત સંપ્રદાય છે. એ બધાએ અંદર સંમલિત કરી લીધો. ત્યારે આપણને ખ્યાલ આવે છે કે અણસમજણમાં આવું બને. એટલે પેલા હેમરાજ શાહ જયારે વૈષ્ણવમાંથી સ્વામિનારાયણ થયા, નાતે વિરોધ કર્યો, નાત બહાર મૂકી દીધા અને કે એને કોઈએ દીકરી આપવી નહીં, એની દીકરી કોઈએ લેવી નહીં. આવી પ્રકારની પરિસ્થિતિમાં પણ એમણે સત્સંગ જાળવ્યો. ત્યારે આવા તો કેટલાય બધા દાખલાઓ બનતા હોય છે કે જેને લઈને આ ભક્તપણાની કસોટી થતી હોય છે. એટલે એ પ્રહલાદની આવી કસોટી થઈ, એમાં પાર ઉતરી ગયો અને ભગવાને માગવાનું કહ્યું તો પણ ભગવાનની મૂર્તિ વગર બીજું કશું માગ્યું નહીં. અને ત્યાર પછી અષ્ટમ સ્કંદની અંદર આપણે પ્રવેશ્યા અને એમાં એક ગજગ્રાહના આખ્યાન પછી દેવાસુર સંગ્રામ ઉપર પહોંચ્યા. અને એ દેવ અને અસુરનો જે સંગ્રામ, એ જબરજસ્ત સંગ્રામ આપણે જોયો કે પહેલાથી ચાલુ છે. કેટલાય વર્ષોથી સૃષ્ટિ શરૂ થઈ, એની સાથે દેવ દાનવ અને માનવ બધા ભેગા બ્રહ્માએ ઉત્પન્ન કરેલા. બ્રહ્માએ બધા ઉત્પન્ન કરેલા અને એ બધા પોતપોતાના ગુણ પ્રમાણે વર્તવા માંડતા હતા. અને એમાં દરેકને એવી જ ભાવના થાય કે હું આના ઉપર ચડી જાઉં. માનવો તો બિચારા પૃથ્વી ઉપર નીચે આંટા મારે, પણ પેલા દેવો અને દાનવો તો એટલા બધા બળિયા કે ભયંકરતા એમની અંદર હતી. એમને એમ કે હું કેવી રીતે આની ઉપર સરસાઈ લઈ લઉં. અમૃત માટે પણ કેટલા બધા પ્રયત્ન કર્યા. હવે એમને ખબર નથી કે આ અમૃત પૃથ્વી ઉપરનું કે દેવ લોકનું અમૃત કંઈ કામનું નથી. અમૃત અંતુ વિદ્યા,
જે આ ઉપાસના છે ભગવાનની, એ સાચું અમૃત છે. અને જે અમૃત પીવાથી જો આપણે જન્મ મરણથી રહિત થઈ જઈએ, એનું નામ સાચું અમૃત. જે યાજ્ઞવલ્કને જે મૈત્રેયી કહે છે કે એના અહમ ના અમૃતામ શ્યામ તેના અહમ કેમ કુર્યામ. જેણે તમે મને આ ધન સંપત્તિ આપો છો, જો એનાથી મારો મોક્ષ ન થતો હોય, હું અમૃતને ન પામતી હોઉં, તો એ ધન સંપત્તિની મારે કોઈ ખેવના નથી. એક મૈત્રેયી સ્ત્રી પોતાના પતિને આવું કહે છે. ત્યારે ભારત વર્ષના માનવીઓ આ દેવનું અમૃત પીવાની ઈચ્છા રાખતા નથી, પણ એ તો ભગવાનનું જે ધામ છે એને પામવાની ઈચ્છા રાખે છે. એટલે દેવ દાનવ કરતા માનવ આ બાબતમાં જરા કંઈક વધુ વિચારક છે. એટલે આ દેવો અને દાનવો આ માર્ગે ચાલેલા છે. રાત્રિ દિવસ લડાઈઓ હજી આપણે જોઈશું તો લડાઈઓ જ ચાલશે. કે આ ભાગવત મહાભારતમાં અને રામાયણમાં તમને લડાઈઓ બહુ દેખાશે. આપણા મનમાં કે ધર્મશાસ્ત્રમાં લડાઈઓ જ કેમ ચાલ્યા કરે છે, મારામારી જ બહુ આવવાની. એ મારામારી એનું કારણ એ છે કે આ જીવનો એક સ્વભાવ છે કે અનાદિથી એ લડતો આવેલો છે. તમે જુઓ કે અનાદિથી એની અંદર લડવાનું પડેલું છે. આ દેવાસુર સંગ્રામ એ દરેકે દરેક જગ્યાએ ચાલુ છે. ઠેઠ પહેલાથી શરૂ થઈને આજે પણ આ દેવાસુર સંગ્રામ ચાલુ છે. કારણ કે સત્તા અને લક્ષ્મીની જ્યાં ઈચ્છા હોય ત્યાં સંગ્રામ હંમેશા રહેવાનો. પણ જેને માળા ફેરવવી છે એને કંઈ સંગ્રામ છે? સ્વામિનારાયણ સ્વામિનારાયણ કે રામ રામ કે કૃષ્ણ કૃષ્ણ કરવું જ એને કોઈ લડાઈ લડવા જવાની જરૂર છે? પણ જેને લક્ષ્મી અને સત્તાની પાછળ આ પડી ગયેલા છે એના માટે સંગ્રામ હંમેશા રહેવાનો રહેવાનો ને રહેવાનો. એવી પરિસ્થિતિ આ દેવોની અને અસુરોની છે. અને એ લોકો લડતા આવ્યા. આપણા મનમાં કે અત્યારે આથમી ગયું હશે, પણ જુદા જુદા સ્વરૂપે દેવાસુર સંગ્રામ હોય જ. એ દેવો એવા હતા કે જે ભગવાનને માનતા. દેવો ભગવાનને માનતા, કારણ કે જરૂર પડે ત્યારે પેલી સાંકળ ખેંચતા ભગવાનની અને કંઈક અમે ભગવાનમાં માનીએ છીએ. અને જે દાનવો છે એ પણ વિલાસી ખરા, પણ ભગવાનને માનતા નહીં. એ કે જરૂર જ નથી એની માથાકૂટ વચ્ચે રાખવાની. એટલે એક કે છે કે ઇન ગોડ વી ટ્રસ્ટ અને બીજા કે છે કે અમે ભગવાનને માનતા નથી. રશિયા અમેરિકા આજે મોટામાં મોટી બે સત્તાઓ સમજો ને, દેવાસુર સંગ્રામ એ આજે એવો જબરજસ્ત ચાલે છે કે બંનેને સત્તા જોઈએ છે, બંનેને વિલાસ જોઈએ છે. એક દેવ છે અને એક દાનવ સમજો, કારણ કે ભગવાન ન માને અને એક ભગવાનને માને. એટલે એ બે ભાગ આપણે જો આજે પણ સમજીશું તો ખ્યાલ આવશે કે ઠેઠ સતયુગથી શરૂ થયેલો એ દેવાસુર સંગ્રામ હજુ પણ ચાલુ છે. બંનેની પાસે સંપત્તિનો કોઈ પાર નથી, કારણ કે દેવો પાસે બહુ હતું અને દાનવો પાસે પણ બહુ હતું. આજે આ દેશો પાસે પણ ખૂબ છે. બંનેની પાસે એમની પેઢીઓ સુધી ચાલે એટલું બધું સંપત્તિ છે, છતાં પણ એમને એ જ રીત રહ્યા કરે છે કે કેમ કરીને હું આના ઉપર આધિપત્ય મેળવું અને કેમ કરીને પેલો કહે છે કે હું આની ઉપર આધિપત્ય મેળવું. અને એની અંદર તમે જુઓ કેટલા કેટલા આજે અબજો રૂપિયા આજે એ લશ્કર એટલે શું કહેવાય અણુ શસ્ત્રો ભેગા કરવા માટે વપરાય છે. આજે જે તમે જોઈએ કે બે હદ આટલો બધો જો ગાંડ પણ કેટલું બધું છે, અદ્ભુત ગાંડ પણ આજે આ દેખાય છે. આપણને પેલું લાગતું હોય કે આ લોકો ગાંડા બધા લડતા હતા દેવો અને દાનવ, એવું નથી. અત્યારે પણ આપણી હાજરીમાં બધું બને છે કે દરેકને રહેવા માટેની જગ્યા છે, દરેકને ખાવા પીવાનું બધું મળે છે, છતાં એક અંતરની અંદર એવી એક ભાવના હોય છે. થોડું જાણકાર લોકોને ખબર હશે કે આ એક મેન્ટલ ડિસીઝ છે, જેને આપણે પારાનોયા કહીએ છીએ ઇંગ્લિશમાં. પારાનોયાનો અર્થ એમ થાય છે કે એવરીબડી અગેન્સ્ટ મી, કે એને એમ થાય કે મારી આ સામે જ છે બધા. એટલે પછી એને બચવા માટે એને એમ થાય કે હું પણ કંઈક કરું. પછી એ પારાનોયા છે એને પછી હૃદયમાં દરેકના હૃદયમાં હોય કે આ મારાથી વિરુદ્ધ છે. બે જણા પેલી બાજુ વાત કરતા હોય તો એમ જો મારા માટે જ કંઈક કરતો લાગે છે, એને એવી પ્રકારની ભાવના થાય. કોઈક જગ્યાએ ખાનગીમાં પેલો ઊભો હોય ને આપણી સામે જોતો હોય તો એમ થાય મારા માટે જ કંઈક કહેતો હશે. આ પારાનોયા કહેવાય. પછી એને લઈને શું થાય, એ પોતે બીજું કંઈ ના કરતો હોય તો કોઈ ડ્રગ્સ ઉપર ચડી જાય, કોઈ પછી દારૂ ઉપર ચડી જાય, એમ કરીને પેલું બેલેન્સ કરવા માટે પ્રયત્ન કરે. પછી જેની પાસે શક્તિ વધારે હોય એ પછી મારામારી ઉપર જાય. આજે રશિયા અને અમેરિકા આ રોગથી પીડાય છે, પારાનોયા. જે દેવ અને અસુરો પીડાતા હતા એનો એ રોગ આજે પણ છે, મેન્ટલ ડિસીઝ. અને એને લઈને એટલી બધી ખરાબી આજે શરૂ થઈ છે, જેને હમણાં અમે મુંબઈમાં હતા ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એક એડિટોરિયલ આવેલું અને એમાં એક લખેલું કે ઇનસેનિટી ફેર નામનો એક આર્ટિકલ હતો. અને એની સામે આપણને પેલો વેનિટી ફેર
બનિયનની એક વાર્તા હતી, જે કોઈ ભણ્યા હશે ને ખબર હશે, એની ઉપરથી એને ઇનસેનિટી ફેર કરેલું. વેનિટી ફેર તો આપણા બધા દેશોમાં જ, કે ખોટો દેખાવ, ડોળ, આ બસ ખાવું પીવું મજા કરી, મોટા બંગલાઓ મોટરો લઈને ફરવી, ડોળ અને દેખાવ સિવાય એમાં કંઈ જ નથી, અંતરમાં કંઈ નહીં. દેટ ઇઝ કોલ્ડ વેનિટી ફેર. અને જ્યાં ઇનસેનિટી ફેર એ છે જેને આપણે ગાંડાની વણઝાર કહીએ. કે આજે ગાંડ પણ એવું છે કે આપ જોશો કે આજે છેલ્લા 30 વર્ષની અંદર આ 93 ગણા નાણાં શસ્ત્રો પાછળ ખર્ચાયા છે. મેં બધા સ્ટેટિસ્ટિક્સ થોડા જોયા છે. એની ઉપરથી આપણને ખ્યાલ આવે કે કેટલું છે કે રોજના $125 વ્યક્તિ દીઠ શસ્ત્ર માટે આ ખર્ચાય છે, એને મારી નાખવા માટે. આજે માણસે મોટામાં મોટી જો શોધ કરી હોય, મંગળ સુધી વાઇકિંગ મોકલવા કરતા પણ વધારે, કે માણસને માણસ કેવી રીતે સારી રીતે મારી શકે એવી આજની શોધ છે. માણસને મારી નાખવાની શોધ માણસે કરી, હદ કરી નાખી કહેવાય ને એને. એટલી બધી શોધ આજે થયેલી છે. આજે જો દુનિયામાં જો કિંમત ઉતરી ગઈ હોય તો માણસની, વસ્તુઓની નહીં હો. વસ્તુઓ ભલે રહે પણ માણસ મરી જવો જોઈએ, એવી પરિસ્થિતિમાં આજે આપણે છીએ. જેમ કે છે કે હિરોશીમા ઉપર જે બોમ્બ નાખેલો, એના કરતા 10 લાખ ગણો અણુ જથ્થો આજે ઉભો થયો છે. 10 લાખ ગણો એટલો બધો અણુ જથ્થો. ત્યારે આપણને થાય કે શું જરૂર છે આટલી બધી? બધા શાંતિથી જ્યાં બેઠા છે ત્યાં બેસીને ખાય તો શું વાંધો આવે છે? પણ આ બધા જ કરે છે. અને આજે જો રશિયા ધારે તો અમેરિકાને 20 વખત ખલાસ કરી નાખે, અને અમેરિકા ધારે રશિયા ધારે તો અમેરિકાને 30 વખત ખલાસ કરી નાખે. એટલી બધી શક્તિ બંને સામે ઉભી કરીને બેઠા છો, સામ સામો મોરચો, કે બરોબર સામે બરોબર છે. જેને કે ઇક્વિલિબ્રિયમ ઓફ પાવર, એક સત્તાની સમતુલ આજે એવી રહેલી છે એટલે લડાઈ થતી નથી, ને તો તરત ઝળકે એવું છે. અને વળી કે છે કે આ લોકો પાસે કેટલું બધું છે કે એક મિસાઇલની પાછળ કેટલો ભયંકર ખર્ચો થાય છે, કે 20 કરોડ વૃક્ષો વાવી શકાય એટલો બધો એક મિસાઇલ પાછળ ખર્ચો થાય છે, અને 5 કરોડ બાળકોને ભોજન કરાવી શકાય એટલો બધો ખર્ચો આની પાછળ થાય છે. અને તમે જુઓ કે આ 1980 ની અંદર 5 કરોડ માણસો ભૂખમરાથી મરી ગયા હો દુનિયામાં. 5 કરોડ માણસો. હવે જો આ બધા પૈસા એનો થોડો આમ છાંટો જો આ જે અણુશસ્ત્રોમાં નાખવામાં આવે છે, એ પ્રજાના કલ્યાણ ઉપર કરવામાં આવે તો કેટલો બધો ફાયદો થાય. પણ એ કોઈને સૂજે નહીં. આજે તો તમે જુઓ કે એક હાઇડ્રોજન બોમ્બ પડે તો આજે કેટલો બધો વિનાશ થઈ જાય. 3 માઇલની અંદર તો કેવળ વરાર થઈ જાય, પછીના 10 માઇલની અંદર ગરમી, પછીના 20 માઇલની અંદર બધું ખંડેર, અને પછીના 20 માઇલની અંદર તો બધું ખેર વિખેર થઈ જાય. એવી ભયાનકતા. 1 મેગાટનની અંદર આટલી બધી શક્તિ. તો આજે રશિયાની પાસે 7,868 મેગાટન પાવર છે. હવે વિચાર કરો ને, એટલો ને એટલો પેલા પાસે. હવે આટલો બધું જરૂર શું? છતાં પણ હજી એ લોકો શસ્ત્ર બનાવ્યા કરે છે. અને પેલા બિલાડીના ન્યાયે પેલા મૂર્ખ દેશોને વેચે, એટલે પેલા બિચારા લડ્યા કરે અંદર અંદર, અને પેલા એની અંદરથી પૈસા ભેગા કરે. આવી પરિસ્થિતિ થઈ જ. આપણે અહીં આગળ યુરોપમાં પણ ન્યુટ્રોન બોમ્બ ખડકાયા ત્યારે બધા ખળભળી ઉઠ્યા કે આ શું છે? આજે કોઈને યુદ્ધ ગમતું નથી. પોપે તો એટલું કહ્યું છે કે મેન ઇઝ અ ઇમેજ ઓફ ગોડ એન્ડ વોકિંગ ટુવર્ડ્સ ગોડ ઇન ધી સ્ટ્રીટ્સ ઓફ ધી વર્લ્ડ. એ કહે છે કે માણસ એ ભગવાનનો પ્રતિનિધિ છે, અને વિશ્વની વિથિકા એટલે શેરીઓની અંદર એ ભગવાનને પામવા માટે જઈ રહ્યો છે. એને મારી નાખવો જોઈએ નહીં. એણે ત્યાં 70,000 યુનિવર્સિટી સ્ટુડન્ટ્સની સામે પોપે આ વાત કરેલી કે અમારી યુદ્ધ ન જોઈએ. આજે નોર્વે, સ્વીડન વગેરેના દેશોવાળા પણ બોલી ઉઠ્યા છે કે અમે કંટાળી ગયા છે યુદ્ધથી, માટે કંઈક શાંતિ અમારે જોઈએ છે. આજે શાંતિ માટે લોકો ઝંખે છે. પણ આવી એક વિકટ પરિસ્થિતિ આજે છે. આલ્ફ્રેડ નોબલે પેલું શોધેલું ને, પેલું શું કહેવાય છે, એ ડાયનેમાઇટ, કે પછી એ જીવતો હતો અને કંઈ છાપામાં મરી ગયેલા સમાચાર આવી ગયેલા, એનો ભાઈ મરી ગયેલો પણ આવી ગયેલું. ત્યારે એક એડિટોરિયલે લખેલું કે મર્ચન્ટ ઓફ ડેથ. ત્યારે એને એમ થયું કે બહુ ખરાબ થયું. પછી એને નોબેલ પ્રાઇઝ શોધેલું કે ભાઈ આ તો મેં બહુ ખોટું કર્યું. પણ આજે તમે જુઓ કે આજે મર્ચન્ટ ઓફ ડેથ કેટલા. એક આપણે મર્ચન્ટ ઓફ વેનિસ પેલા શાયલોકની વાત બહુ કરીએ છીએ, માઉસ માગ્યું, એમાં તો શેક્સપિયરે કેટલો ઊંચો ચડાવી દીધો અને કે એણે બહુ ખરાબ કર્યું. પણ આજે તો આ મોટા મોટા મર્ચન્ટ ઓફ ડેથ છો, એ ધંધો જ મોતનો કરે છે, બીજો કશો કરતા નથી. ત્યારે આવી એવી ભયંકર પરિસ્થિતિની અંદર છે. એક જેટ બોમ્બ જેની અંદર બોમ્બ નાખવામાં આવે છે, એ જો બંધ કરી દઈએ તો 1 લાખ ટન ખાંડ મળે અમારા હિન્દુસ્તાનનો. લોકો સુખી થાય. કંઈ મળતું નથી બિચારાઓને. અને જો તમે એક અણુ સબમરીન બનાવવાની બંધ કરો તો એની અંદરથી હિન્દુસ્તાનને 28 લાખ ટન
ઘઉં મળે, અમારા બહુ બિચારા ભૂખે મરે છે. એટલે એમ થાય કે આ બધું શાના ભોગે, કેવી રીતે આ બધું કરતા હોય છે એ કંઈ ખબર પડતી નથી. એટલે તો આ વિષયોની પાછળ, આ શસ્ત્રોની પાછળ અબજો રૂપિયા ખર્ચાયા રાખે છે. આનું નામ કહેવાય આ દેવાસુર સંગ્રામ. આપ થોડું સમજી ગયા હશો કે આ અંદર રહેલી જે ભાવનાઓ એ જતી નથી. પહેલાના સમયમાં લોકો પથ્થરથી લડતા, પછી લોઢાથી લડવા માંડ્યા, પછી બંદૂકોથી લડવા માંડ્યા, પછી આજે ન્યુટ્રોન બોમ્બથી લડવા માંડ્યા. એટલે આદિવાસીથી માંડીને આજનો મોડર્ન માણસ થયો, પણ લડવાનું ભૂલ્યો નહીં. એટલે તો કહીએ છીએ કે વી આર મોડર્ન બટ નોટ સિવિલાઇઝડ. આપણે મોડર્ન ખરા, પણ સંસ્કૃત તો નહીં જ, આપણે સંસ્કારી તો નહીં જ. કારણ કે માણસને સારી રીતે મારવાની શોધ આપણે કરી. પેલો તો પથ્થરથી તો એકાદ મરે, પણ આ તો આમ ચાંપ દબાવીને બધું ઉપડું જ સમજો. હવે માણસને કેવી રીતે સંસ્કારી કહેવો? એટલે આ દેવાસુર સંગ્રામ એવો ભયંકર રીતે ચાલી રહ્યો છે કે એમાંથી બહાર નીકળવું એ બહુ અઘરું છે. અમે તો એવું કહીએ છીએ કે જો આજે તમારે શસ્ત્ર બનાવવું હોય તો એવું તમે ગોળી બનાવો કે માણસનો કામ મારી નાખે, એનો ક્રોધ મારી નાખે. તમે એવા રોકેટ બનાવો કે ચંદ્ર ને મંગળ સુધી ન પહોંચે, પણ એક માનવીના હૈયાથી બીજા માનવીના હૈયા સુધી પહોંચે, એવી પ્રકારના તમે આ શસ્ત્ર બનાવો, આ રોકેટ બનાવો કે એકબીજાનું અંતર વધી ગયું છે. આજે તમે જુઓ કે માણસનું અંતર બહુ વધી ગયું છે. એક છાપાએ તો એટલું લખેલું કે લંડન ઇઝ ધ લોનલીએસ્ટ સિટી ઇન ધી વર્લ્ડ. માણસો બાજુમાં બેઠા હોય છતાં બહુ દૂર હોય છે, માટે એકબીજા નજીક આવે એવા રોકેટોની આજે જરૂર છે. એવા વાયરલેસ બનાવો કે જે આપણી શરીરની અંદર એક પ્રેમનું વાતાવરણ ઊભું કરે. એવી પ્રકારના આપણે આવા શસ્ત્રો અને અસ્ત્રો બનાવવા કે જે માણસની અંદરની વાસના, કામ, ક્રોધ આ બધું નાશ પામે એવા શસ્ત્રો કોઈ બનાવી શકે એમ નથી. આજે રશિયા કે અફઘાનિસ્તાનને કે બીજાને શસ્ત્રો આપી શકે, પરંતુ હાથમાં માળા આપી શકે નહીં. એટલા માટે આ લડવાથી કોઈ દિવસ શાંતિ થવાની નથી. આપણે બધાને પૂછીએ કે આ વર્લ્ડ વોર શેના માટે થઈ? તે લોકો કહે છે કે વિશ્વમાં શાંતિ સ્થાપવા માટે અમે યુદ્ધ કર્યું. લ્યો, શાંતિ માટે યુદ્ધની જરૂર પડે એ કેવી ગજબની વાત કહેવાય. અને પછી અશાંતિ ન થઈ એટલે બીજું વિશ્વ યુદ્ધ કર્યું. અને અત્યારે પણ અમને અશાંતિ લાગે છે એટલે ત્રીજા વિશ્વયુદ્ધનો અમે વિચાર કરીએ છીએ. તમે જોજો ટોલ્સ્ટોયનું પુસ્તક વોર એન્ડ પીસ, એ કહે છે કે શાંતિ માટે યુદ્ધો થયા, શાંતિ માટે કોઈ દિવસ યુદ્ધ હોઈ શકે નહીં. હવે આ એક પ્રકારનું ગાંડ પણ ચારે તરફ જ્યારે વિસ્તરેલું છે, ત્યારે એ સમયમાં ભગવાન સ્વામિનારાયણ એવા એક અવતારી પુરુષ થયા. મારે આપને વાત એ કહેવી છે, અને એ વાત હું તમને વિશેષ દસમ સ્કંદમાં કાલે સમજાવીશ કે એમણે આ એક સંગ્રામ બંધ કરી દીધો. કે હવે સમય દ્વાપર યુગ સુધીનો હતો. દ્વાપર યુગ સુધી લડાઈની જરૂર હતી, અને શ્રી કૃષ્ણ ભગવાને એ લડાઈઓ જાતે ઉભા રહીને કરાવી. જરૂર હતી, આપણે એની ટીકા નથી કરતા, એની જરૂર હતી. પણ પછી હવે લડાઈઓની કોઈ જરૂર નથી. એમણે એક નિશસ્ત્ર ક્રાંતિની શરૂઆત કરી કે શસ્ત્ર વગર પણ શાંતિ થઈ શકે છે. એવી પ્રથમ શોધ કરનાર ભગવાન સ્વામિનારાયણ. બહુ જબરજસ્ત શોધ કહેવાય કે કોઈ શસ્ત્ર અમે વાપરીશું નહીં અને લોકોના હૈયા ઉપર રાજ્ય કરીશું, લોકોને શાંતિ આપી શકીશું, એવી વાત એમણે કહેલી છે. એ હું તમને આગળ આવતીકાલે સમજાવીશ કે કેવી રીતે આ વાત કરી. અત્યારે તો આપણે આટલું સમજીએ કે આ દેવો અને અસુરો ખૂબ લડ્યા, અત્યારે પણ લડે છે, અત્યારે પણ